અણાઈ જીવે અણાઈ જીવસ્સ ભવે અણાઈ કમ્મ સંજોગ નિપત્તિએ. આપણા બધાનો આત્મા અનાદિકાળથી છે. આત્માને કર્મનો વળગાડ પણ અનાદિકાળથી છે અને એના કારણે આત્મા અનાદિકાળથી આ સંસારમાં પરિભ્રમણ કરે છે. આત્માની શરૂઆત નથી. જો શરૂઆત માનીએ તો એનો અર્થ એ થાય કે પહેલાં જળ હતો અને એમાંથી જીવ ઉત્પન્ન થયો. પણ આવું કદાપી બનતું નથી. જળ કાયમના માટે જળ રહે છે, જીવ કાયમના માટે જીવ રહે છે. અનંત કાળ આપણે બધાએ નિગોદમાં વિતાવ્યો, પણ નિગોદમાં આપણો આત્મા એ અનંત કાળથી છે, અનાદિકાળથી છે. એટલે અણાઈ જીવે અણાઈ જીવસ્સ ભવે. અને આપણો સંસાર એ પણ અનાદિકાળથી ચાલે છે. જ્યાં સુધી કર્મ હોય ત્યાં સુધી સંસાર હોય. કર્મની જે દિવસે આત્માથી મુક્તિ થઈ જાય તે દિવસે આત્મા સંસારમાંથી પણ મુક્ત થઈ જાય. એટલે જીવના બે પ્રકાર કહીએ તો એક મુક્ત જીવો અને બીજા સંસારી જીવો. એ અપેક્ષાએ સિમંદર સ્વામી ભગવાન પણ સંસારી કહેવાય, કારણ કે એમને પણ હજુ સર્વ કર્મોનો ક્ષય કર્યો નથી, માટે એ પણ સંસારીના સ્વરૂપે ઓળખાય. તો અહીં આપણો આત્મા અનાદિકાળથી આ સંસારમાં છે, કારણ કે એને કર્મનો વળગાડ અનાદિકાળથી છે. બસ આ કર્મ જે વળગી રહ્યા છે. આપણો જે અહીં વરસાદ આવે છે એ ક્યારેક આવે પાછો બંધ પણ થઈ જાય, પણ આ કર્મનો વરસાદ બંધ થતો જ નથી. અનાદિકાળથી આપણા આત્મા ઉપર વરસ્યા જ કરે છે. માત્ર બંધ ત્યારે થાય કે જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય, ત્યારે જો બે સમયથી વધારે વખત એને પહોંચતા લાગે તો જેટલો સમય વધારે લાગે એટલો સમય કર્મનો વરસાદ બંધ થાય. ધારો કે અહીં મનુષ્યમાંથી દેવમાં જતાં 3 સમય થયા તો એક જ સમય એવો હોય કે જેમાં કર્મનો વરસાદ આત્મા ઉપર વરસ્યો ન હોય. જો 4 સમય હોય તો 2 સમય એવા જાય, 5 સમય હોય તો 3 જાય. પણ 5 સમયથી વધારે સમય જીવને નવી જગ્યાએ ઉત્પન્ન થતાં લાગતા નથી. એટલે જીવ 1, 2 કે 3 સમયે અણહારી હોય છે. બાકી આહાર એટલે કે આ કર્મ પૂતગલો તે ગ્રહણ કર્યા જ કરે છે. આહારના આપણે 3 પ્રકાર કહીએ છીએ. એક ઓજાહાર, બીજો લોમાહાર અને ત્રીજો કવલાહાર. કર્મ પૂતગલોનું ગ્રહણ કરવું એને ઓજાહાર કહેવાય. આપણા સ્પર્શનેન્દ્રિય દ્વારા આ શરીરની અંદર જે આહારનો પ્રવેશ થાય તેને લોમાહાર કહેવાય. અને કોળિયા દ્વારા મુખમાં પ્રવેશીને જે આહાર આવે એને કવલાહાર કહેવામાં આવે છે. તો આ ઓજાહાર રૂપી કર્મનો વરસાદ આપણા બધા જ આત્મા ઉપર અનાદિકાળથી થઈ રહ્યો છે. વરસાદ વરસ્યા કરે, પણ બીજ ન વાવ્યું હોય તો આખરે એ વરસાદ કાંટા જ ઉત્પન્ન કરે, બાવળિયા જ ઉત્પન્ન કરે. બસ એવી રીતે આપણા આત્મા ઉપર પણ સમ્યક દર્શન નામનું બીજ ન વાવ્યું હોય અને આ વરસાદ વરસ્યા જ કરે તો એ સ્વરૂપ 4 ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ, 84 લાખ જીવા યોનિમાં પરિભ્રમણ જેમ અનાદિકાળથી ચાલુ છે, એમ ચાલુને ચાલુ જ રહેવાનું. એને સ્ટોપ કરવા માટે સૌથી પહેલાં આત્મામાં સમ્યક દર્શન નામનું બીજ એ વાવવું પડે. આજે આપણે કર્મની વાત કરવી છે. જે કર્મ આપણા આત્માને વળગે છે એ કર્મો 8 પ્રકારના છે. સમયે સમયે આપણે 7 કર્મ ઉપાર્જન કરીએ છીએ. સ્વાધ્યાય કરવા બેઠા છીએ હમણાં તો પણ જ્ઞાનાવરણીય નામનું કર્મ આપણે બધા બાંધ્યા જ કરીએ છીએ. આખા જીવનની અંદર એકમાત્ર અંતર મુહૂર્ત જ એવું આવે છે કે જે અંતર મુહૂર્તની અંદર 8 કર્મો બંધાય. એક અંતર મુહૂર્તને છોડી દો તો બાકીનો બધો જ સમય આપણે 7 કર્મ બાંધીએ. 8મું જે આયુષ્ય કર્મ એનો બંધ મોટા ભાગે આપણું જેટલું આયુષ્ય હોય એના 2 ભાગ પસાર થઈ જાય પછી 3જા ભાગની શરૂઆતમાં આ બંધાય. ધારો કે તે વખતે ન બંધાયું તો એનો 3જો ભાગ
તે વખતે ન બંધાયું તો એનો ત્રીજો ભાગ, એમ કરતાં કરતાં છેલ્લી ઘડીએ પણ આયુષ્ય કર્મનો બંધ થઈ શકે. આયુષ્ય કર્મ બાંધ્યા વિના જીવનું મૃત્યુ ન થાય. કારણ કે મૃત્યુ પામતા પહેલાં નક્કી કરવું પડે કે આપણે ક્યાં જવાનું છે, અને નક્કી આયુષ્ય કર્મ દ્વારા થાય. એટલે આ રીતે ત્રીજા ભાગે આયુષ્ય કર્મનો બંધ થતો હોય છે, અને માટે જ આપણી દર ત્રીજા દિવસે તિથિ છે. દર ત્રીજા દિવસે તિથિ હોવાનું કારણ એ, પ્રાયે સુરગતિ સાધે રે, પર્વને દિવસે રે, ધર્મની છાયા રે, તરુ સહકારની. પૂજાની ઢાળમાં આપણે આ શબ્દો બોલીએ છીએ. બીજ, પાંચમ, આઠમ, 11, આ બધી આપણી પર્વ તિથિઓ છે. અને તે દિવસે સામાન્ય રીતે વનસ્પતિ આદિનો આપણે ત્યાગ કરીએ છીએ. કારણ કે આયુષ્ય બંધ થાય તો આત્મા દુર્ગતિમાં ન ચાલ્યો જાય, પણ એના માટે પ્રાય શબ્દ મૂક્યો. મોટા ભાગે આ દિવસોમાં થવાની શક્યતા છે. આ દિવસોમાં જ થાય એવું કંઈ નક્કી નથી, પણ આ દિવસોમાં થવાની શક્યતા વધારે છે. માટે આપણે એ દિવસોમાં લીલોતરી વગેરે વાપરતા નથી. જોકે આપણે 12 તિથિમાંથી હવે 5 તિથિ ઉપર આવી ગયા છીએ. મોટા ભાગે પહેલાં 12 તિથિ, આમ તો મૂળ 10 તિથિ, પણ 10ની 12 તિથિ એ રીતે થઈ કે સંવત્સરી પાંચમની ચોથની થઈ, એટલે આપણી પાક્કી પૂનમના બદલે 14ની કરી. એટલે એ રીતે 2 તિથિ વધી. પણ મૂળ 10 તિથિ, અને 10 તિથિની અંદર આપણે માત્ર હવે 5 જ તિથિ, 2 આઠમ, 2 14 અને સુદ પાંચમ, બસ એ જ પાડીએ છીએ. ખરેખર તો સમ્યક દર્શનની તિથિ બીજ અને પૂર્ણિમા ગણાય, જ્ઞાનની તિથિ પાંચમ અને 11 ગણાય, અને ચારિત્રની તિથિ આઠમ અને 14 ગણાય. આપણે ચારિત્રની 4 તિથિ રાખી, જ્ઞાનની એક જ રાખી, અને સમ્યક દર્શન જે બધાનો પાયો છે એને છોડી દીધો. એટલે એ તિથિ મોટા ભાગે આપણે પાડતા નથી. સાયન્સની દ્રષ્ટિએ પણ જોવા જઈએ તો જ્યારે પણ તમે લીલોતરી વાપરો તે દિવસે સહજ રીતે જ પાણી ઓછું પીવાય છે. અને એટલે દર ત્રીજા દિવસે તિથિ આવે, તમે લીલોતરી છોડી દો, કઠોળ વાપરો, એટલે પાણીની તરસ વધારે લાગે. એટલે પાણી વધારે વપરાય એટલે શરીરમાં પાણીનું પ્રમાણ બરાબર રહે, પાણી ઓછું ન થાય. એટલે સાયન્સની દૃષ્ટિએ પણ દર ત્રીજા દિવસે આ રીતે વનસ્પતિનો ત્યાગ થાય તો તે ઉચિત છે. આપણી વાત એ ચાલી રહી છે કે પ્રત્યેક સમયે 7 કર્મ આપણે બાંધીએ છીએ. અને જ્યારે પણ કર્મ બંધાય છે, પહેલાં તો એ કર્મના નામ, કારણ કે આપણો શત્રુ એ આ કર્મ જ છે. બાકી કોઈ દુનિયાની અંદર આપણા કોઈ શત્રુઓ હોઈ શકે જ નહીં. જે પણ શત્રુઓ છે એ બધા જ રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષ્યા, અસૂયા, આ બધાના કારણે ઊભા થયેલા શત્રુઓ છે. અને એ બધા કર્મજનિત પર્યાયો છે. એટલે આપણા મૂળભૂત શત્રુઓ તે 8 છે. અને 8 શત્રુઓ વ્યવહારમાં આપણે શત્રુને દાઢમાં રાખીએ છીએ. પણ અહીં તો ઘણાને શત્રુના નામની જ ખબર નથી કે ભાઈ આપણા શત્રુઓ કયા. તો એને પણ દાઢમાં રાખવાના છે. બાહ્ય શત્રુઓ આપણું કાંઈ નુકસાન નથી કરતા. ઉલટાના બાહ્ય શત્રુઓ ઉપર આપણે આપણો ભાવ બગાડીએ તો નવા કર્મો બાંધી અને આપણું સંસાર પરિભ્રમણ વધારીએ છીએ. એટલે જે અંતરંગ શત્રુઓ છે એના ઉપર આપણે વિજય પ્રાપ્ત કરવાનો છે. અને અંતરંગ શત્રુઓના નામને યાદ રાખવા માટે નાનકડી વાત યાદ રાખવાની. જ્ઞાનચંદ શેઠ દર્શન કરવા ગયા. રસ્તામાં વેદના ઉપડી. સામેથી મોહનભાઈ મળ્યા. કેમ ભાઈ, શું થયું? મરી ગયો, મારું આયુષ્ય પૂર્ણ થવા આવ્યું. ત્યારે સલાહ આપી, ભગવાનનું નામ લો અને ગોત્ર દેવતાનું સ્મરણ કરો, એટલે તમારા બધા જ અંતરાયો દૂર થઈ જશે. બસ આ નાનકડી વાતમાં 8 કર્મો આવી ગયા. જ્ઞાનચંદ શેઠ જ્ઞાનાવરણીય કર્મ, દર્શન કરવા ગયા દર્શનાવરણીય કર્મ, વેદના ઉપડી વેદનીય કર્મ, મોહનભાઈ મળ્યા મોહનીય કર્મ, આયુષ્ય પૂર્ણ થવા આવ્યું આયુષ્ય કર્મ,
ભગવાનનું નામ લો, નામ કર્મ, ગોત્ર દેવતાનું સ્મરણ કરો એટલે ગોત્ર કર્મ, અને તમારા બધા જ અંતરાયો દૂર થઈ જશે એટલે અંતરાય કર્મ. બસ 8 કર્મમાંથી સમયે સમયે, સમય એટલે કાળનો અવિભાજ્ય અંશ, આપણે આંખ ખોલીએ કે બંધ કરીએ એમાં અસંખ્ય સમયો પસાર થઈ જાય. કોઈ જીર્ણ વસ્ત્ર એને કોઈ ફાડે તો એક તાંતણાને બીજા તાંતણાની વચ્ચે ફાટતા જેટલો સમય જાય એમાં પણ અસંખ્ય સમયો પસાર થઈ જાય. 100 કમળપત્ર હોય એને કોઈ યુવાન ભાલાથી વીંધે તો એક પાનને બીજા પાનની વચ્ચે વીંધાતા જેટલો સમય જાય એમાં પણ અસંખ્ય સમયો પસાર થઈ જાય. બસ આમાંના દરેક સમયે આપણે 7 કર્મ ઉપાર્જન કરીએ છીએ. એકમાત્ર આયુષ્ય કર્મ જ્યારે પરભવનું નક્કી થવાનું હોય તેવા સમયે બંધાતું હોય છે. દેવો, નારકો, યુગલિકો એ બધા આગામી ભવનું આયુષ્ય પોતાના 6 મહિના આયુષ્યના બાકી હોય ત્યારે બાંધે છે, અને આપણા માટે આયુષ્યના 3જા ભાગે મોટા ભાગે બંધ થતો હોય. પણ આજના સમયમાં આપણે બધા આયુષ્યનો બંધ જનરલ છેલ્લી ઘડીએ થતો હોય છે, કારણ કે આપણું આયુષ્ય અપવર્તનીય એટલે કે ઘટાડો થઈ શકે એવા પ્રકારનું આપણું આયુષ્ય છે. અને એવા આયુષ્યની અંદર મોટા ભાગે જીવનના છેડે આયુષ્ય કર્મનો બંધ થતો હોય છે. એને છોડીને સમયે સમયે 7 કર્મો આપણે બાંધીએ અને એ સમયે સમયે 4 વસ્તુ નક્કી થતી જાય. જ્યારે કર્મ બંધાય તે સમયે એનો નેચર નક્કી થાય, ટાઈમ લિમિટ નક્કી થાય, પાવર નક્કી થાય અને ક્વોન્ટિટી નક્કી થાય. નેચર એટલે પ્રકૃતિબંધ, ટાઈમ લિમિટ એટલે સ્થિતિબંધ, પાવર એટલે રસબંધ અને ક્વોન્ટિટી એટલે પ્રદેશબંધ. બસ એટલે જ્યારે કર્મ આત્મા ઉપાર્જન કરે તે જ વખતે નક્કી થાય કે આ કર્મ મારા જ્ઞાન ગુણને ઢાંકશે, દર્શન ગુણને ઢાંકશે, ચારિત્ર ગુણને રોકશે. એ નક્કી થવું એને પ્રકૃતિબંધ કહેવામાં આવે છે. ટાઈમ લિમિટ અત્યારે આપણે જે પણ કર્મ બાંધીએ છીએ એ મિનિમમ અંતઃકોટા કોટી સાગરોપમનું બાંધીએ છીએ. આનાથી ઓછું કર્મ આપણે કોઈ સમયે બાંધતા નથી, કારણ કે આપણને રિટેલ વ્યાપાર ફાવતો નથી. આપણે બધા હોલસેલના વેપારી છીએ. એટલે માત્ર નાભીના સ્થાને જે 8 રૂચક પ્રદેશો છે એને છોડીને સર્વ આત્મા પ્રદેશ ઉપર આટલા કર્મ, અનંત કર્મ વર્ગણાઓ ચોંટે, પણ એ બધી જ કર્મ વર્ગણાઓ એની મિનિમમ ટાઈમ લિમિટ અંતઃકોટા કોટી સાગરોપમની છે. એનો અર્થ એ થયો કે આજે આપણે જે કર્મ બાંધીએ છીએ એ કર્મ વહેલામાં વહેલું 100 વર્ષ પછી ફળ આપે. 100 વર્ષ પહેલાં આપણને કોઈ કર્મ ફળ ના આપે. એમાં એક અપવાદ એ ઉત્કૃષ્ટ પુણ્ય અને ઉત્કૃષ્ટ પાપ એનું ફળ જીવને તાત્કાલિક મળે. પણ જો ઉત્કૃષ્ટ પુણ્ય કે પાપ ન હોય તો એ કર્મ એના ફળની 100 વર્ષ સુધી આપણે રાહ જોવી પડે. 100 વર્ષ પસાર થયા પછી જ એ કર્મ ઉદયમાં આવે. અને એનું કારણ એ છે કે કર્મ બંધાય તે સમયે એનો અબાધા કાળ નક્કી થાય. અબાધા કાળ એટલે પીડા વિનાનો કાળ. કર્મ બાંધી દીધું છે, પણ એ કર્મ આત્માને પીડા ક્યાં સુધી ના આપે. જેમ કેરી ખાવાની ઈચ્છા થઈ, આપણા ઘરની પાછળ આપણે ગોટલી વાવી દઈએ, પણ એમ કહીએ મને તો કાલે જ કેરી જોઈએ તો ન મળે, રાહ જોવી પડે. અમુક વર્ષો પછી કેરી મળે. તાવ, માથું, શરદી ગમે તે આવી એને ટેબ્લેટ લઈએ અને ટેબ્લેટ લઈએ અને બીજી જ મિનિટે કહીએ મને સારું થઈ જવું જોઈએ તો ન થાય. અમુક સમય જવા દેવો પડે. એમ કર્મ બંધાયા પછી પણ અમુક સમય પસાર થવા દેવો પડે, ત્યાર પછી જ એ કર્મ ઉદયમાં આવે. એટલે આપણે ત્યાં નિયમ એ છે કે 1 કોડા કોડી સાગરોપમનું કર્મ હોય તો અબાધાકાળ 100 વર્ષનો, 70 કોડા કોડી સાગરોપમનું કર્મ હોય તો અબાધાકાળ 7000 વર્ષનો, મેક્સિમમ ટાઈમ લિમિટ
70 કોડાકોડી સાગરોપમની હોય, એટલે મેક્સિમમ અબાદા કાળ 7000 વર્ષનો હોય. પણ આ 7000 વર્ષ પૂરા થાય એટલે કર્મ ઉદયમાં આવી જ જાય આવું પણ નક્કી નહીં. વહેલામાં વહેલું 100 વર્ષ પછી આવે. પછી 100 વર્ષના બદલે આપણા જીવનમાં 5000 વર્ષ પછી પણ આવે ને 5 લાખ વર્ષ પછી પણ આવે. ધારો કે આપણે એવું કર્મ ઉપાર્જન કર્યું કે મને પાંખ મળે, પણ એ પાંખ મળવા માટે પક્ષીનો ભાવ જોઈએ. જ્યારે પક્ષીના ભાવમાં જોઈએ ત્યારે જ પાંખ મળે. વચ્ચે દેવલોકમાં ગયા, અસંખ્ય કાળ દેવલોકમાં વિતાવ્યો હોય તોય ત્યાં પાંખ ન મળે. એટલે પેલું કર્મ બેલેન્સમાં પડ્યું રહે. જ્યારે પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ આ 5 કારણો ભેગા થાય ત્યારે એ કર્મ ઉદયમાં આવે. એટલે આજના દિવસે ધર્મ કરીને આપણે એમ ઈચ્છીએ કે હમણાં જ હું સુખી થવો જોઉં, તો એ શક્ય નથી. હમણાં જે પણ જીવનમાં દુઃખ આવે છે એ દુઃખનું કારણ પૂર્વજન્મની અંદર કરેલા અશુભ કર્મો અને એના ફળ સ્વરૂપે જીવનમાં દુઃખ આવે છે. એટલે દુઃખનું મૂળ એ પાપ છે અને સુખનું મૂળ એ ધર્મ છે. એટલે કહેવાય ધર્માત સુખમ ધર્માત દુઃખમ પાપાત. પણ આશ્ચર્ય એ છે કે આપણે બધા જાણીએ છીએ કે ધર્મથી જ સુખ મળે, અને તો પણ સુખ બધાને જોઈએ છે, ધર્મ કોઈને કરવો નથી. આપણે સમજીએ છીએ કે જીવનની અંદર દુઃખ આવવાનું કારણ માત્ર ને માત્ર પાપ જ છે. કોઈને દુઃખ જોઈતું નથી, પણ પાપ બધાને મજેથી કરવું છે. તો આવું 3 કાળમાં શક્ય ન બને કે આપણે પાપ કરીએ અને દુઃખી ન થઈએ. એ તો થયા જ કરવાનું છે. આ સંસારની અંદર કોઈ પણ જીવ કદાપી સુખી હોઈ શકે નહીં. જો સુખી હોય તો જીવ મોક્ષમાં પહોંચી જાય. મોક્ષ શબ્દથી કોઈ પરિચિત હોય કે ન હોય, જગતના બધા જ જીવો, નાસ્તિકને પણ મોક્ષે જ પહોંચવું છે. ભલે મોક્ષ શબ્દને જાણતો ન હોય, મોક્ષ કોને કહેવાય એની ખબર ન હોય, અને તો પણ એને પૂછો, ભાઈ તને સુખ જોઈએ કે દુઃખ? એનો એક જ જવાબ હશે, મને સુખ જોઈએ. બીજો પ્રશ્ન પૂછો, કેટલા ટાઈમ માટેનું સુખ જોઈએ? પરમેનન્ટ સુખ જોઈએ. આ પરમેનન્ટ સુખ માટેની માત્ર એક જ જગ્યા છે, મોક્ષ. અહીં આપણને પરમેનન્ટ સુખ કદાપી મળી ન શકે. આજના દિવસે જે પણ અનુકૂળતા છે, આ બધી જ અનુકૂળતા પુણ્ય કર્મે ઉછીની આપેલી છે. આપણી પોતાની કંઈ નથી. આ બધું કર્મ સત્તાએ આપણને ઉછીનું આપ્યું છે. આ શરીર પણ ઉછીનું મળેલું છે. શરીરની ઇન્દ્રિયો પણ ઉછીની મળેલી છે. તમે 5 મિલિયન ખર્ચીને આ દેશમાં ઘર લીધું હોય તો એ ઘર પણ ઉછીનું લીધેલું છે. વ્યવહારમાં ભલે ઓનરશીપનું કહેવાય, પણ એ ઘર ઓનરશીપનું નથી હોતું, કારણ કે આપણે એને ખાલી કરવાનું હોય છે. કદાચ આપણા જીવતા ખાલી ન કરીએ તો એ કર્મ સત્તા આપણી એમાંથી હકાલપટ્ટી કર્યા વિના ન રહે. એટલે આમ સામાન્ય નિયમ એવો, દુનિયામાં ગમે ત્યાં ફરીએ છેવટે આપણને આપણું ઘર યાદ આવે. દુનિયાનો છેડો ઘર, પણ અહીં ક્યાંય ઘર યાદ આવતું નથી. બોલો, આપણું પોતાનું ઘર એ ક્યારે યાદ આવે? જો ભવ ભ્રમણનો થાક લાગ્યો હોય તો જ આપણું ઓરિજિનલ ઘર યાદ આવે. પણ હજુ ભવ ભ્રમણનો થાક લાગ્યો નથી, અને ન લાગ્યો હોવાના કારણે જ આવા સમર જેવા દિવસો આવી જાય એટલે હિલ સ્ટેશનોએ કે પછી વિદેશ આદિની અંદર ફરવા જવાનું મન થાય છે. આપણા આત્માએ ફરવાનું કાંઈ બાકી રાખ્યું જ નથી. 14 રાજલોકમાંનો એક પણ પ્રદેશ એવો નથી કે જ્યાં આપણો આત્મા જઈને આવ્યો ન હોય. દરેક પ્રદેશે પ્રદેશે અનંત વખત આપણે જઈને આવ્યા છીએ, અને તો પણ હજુ ફરવાનું આપણું મટતું નથી. તો સમજવાનું કે હજુ આપણું ભવ ભ્રમણ ઘણું લાંબુ છે. હજુ સંસારથી આપણે કંટાળ્યા નથી, માટે આ બધે હરવા ફરવા જવાનું મન થતું હોય છે. તો અહીં દુનિયાનો છેડો ઘર એટલે માનવ જન્મ પામ્યા પછી આપણને આપણું પોતાનું ઘર એટલે કે મોક્ષ, સિદ્ધશિલા. હવા ખાવા જવી હોય તો ક્યાં જવાય? જે હિલ સ્ટેશન હોય ત્યાં જવાય. તો આપણું હિલ સ્ટેશન કયું? સિદ્ધશિલા.
એનાથી ઉપર બીજું કોઈ હિલ સ્ટેશન નથી. એટલે આત્માને હવા ખાવા માટે લઈ જવો હોય તો સિદ્ધશિલા ઉપર જ લઈ જવાય. એના સિવાય કોઈ સ્ટેશનો એ આપણને ક્યાંય સંતોષ નહીં આપી શકે. એટલે આ દુનિયાની અંદર કોઈ પણ જીવો સુખી નથી. રેતીને પીલવાથી તેલ નીકળતું હોય તો આ સંસારમાં સુખ મળે. રેતીને પીલવાથી ક્યારેય તેલ ન મળે એમ આ સંસારમાં કોઈ પણ જીવને કદાપી સુખ ન મળે. અહીં બેઠેલા આપણે બધા એમ વિચારીએ કે અમે સુખી છીએ, પણ એક કલ્પના કરીએ કે દુનિયાની અંદર 100 ટાઈપના સુખ છે અને 100માંથી આપણને 99 ટાઈપના સુખ મળી ગયા હોય. એક જ પ્રકારનું દુઃખ હોય. કોઈનું હેલ્થ સારી ના રહેતી હોય, કોઈના દીકરા દીકરી કહ્યું માનતા ન હોય, કોઈની પાસે પૈસાની સગવડ ન હોય, કોઈને રહેવા માટે સારું ઘર ન મળ્યું હોય, ગમે તે XYZ એક જ આપણો પ્રોબ્લેમ છે. તો બોલો આપણે 99 સુખે સુખી કે એક દુઃખે દુઃખી? આપણા બધાની સ્થિતિ શું? બસ ઓલો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય ને પછી શાંતિ. પણ એ પ્રોબ્લેમ સોલ્વ કરવા જતાં નવા કેટલાય પ્રોબ્લેમો ઊભા થતા જ જાય. એટલે આ સંસારમાં એવું કદાપી ન બને કે આપણા બધા જ પ્રોબ્લેમો સોલ્વ થાય. મોક્ષમાં ગયા પહેલાં આપણા બધા પ્રોબ્લેમો ક્યારેય સોલ્વ થતા નથી. એટલે એ લક્ષ્ય રાખવાનું છે, મારે મારા આત્માને આ કર્મના વળગાડમાંથી કાયમના માટે મુક્ત કરવો છે. અને કાયમના માટે મુક્ત કરવા માટે અહીં માનવ જન્મ મળ્યો કે જે જન્મ આપણું 20 કોડાકુળી સાગરોપમનું એક કાળચક્ર કહેવાય. આ 20 કોડાકુળી સાગરોપમના કાળચક્ર દરમિયાન માત્ર 48 ટાઈમ જ માનવ જન્મ મળે. એનાથી વધારે વખત આપણને આ જન્મ ન મળે. તો એનો અર્થ એ થયો કે આપણો આત્મા વધારેમાં વધારે સમય ક્યાં વિતાવે છે. જો મનુષ્ય જન્મ આટલો જ સમય મળવાનો હોય તો વધારે ટાઈમ આપણો ક્યાં પસાર થાય? એકેન્દ્રિયમાં, નિગોદમાં, ત્યાં આપણો વધારેમાં વધારે સમય પસાર થાય. કોઈને એમ થાય ભાઈ એનું કારણ શું? કે એનું કારણ એ છે કે આ બધા દેશોમાં આપણે ફરવા જઈએ છીએ તો માત્ર ને માત્ર કુદરતી સૌંદર્ય જોવા જઈએ છીએ. કુદરતી સૌંદર્ય એટલે 5 પ્રકારના સ્થાવર જીવોનું સૌંદર્ય. બસ આના સિવાય દુનિયામાં બીજું કંઈ જોવાનું હોતું નથી. કોઈ પણ દેશમાં જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ, જ્યાં પણ જશો ત્યાં આ સ્થાવર જીવોનું સૌંદર્ય જોવા જ લોકો જતા હોય છે. પૃથ્વીકાયનું સૌંદર્ય, પર્વતો, ગુફાઓ, આ બધું પૃથ્વીકાયનું સૌંદર્ય છે. પાણીનું સૌંદર્ય એટલે તમારો નાયગરાનો ધોધ, આ બધું પાણીનું સૌંદર્ય કહેવાય. અગ્નિનું સૌંદર્ય, ફાયરવર્ક, એ અગ્નિનું સૌંદર્ય, લાઇટિંગ, ડેકોરેશન, આ બધું તેવુકાયનું સૌંદર્ય કહેવાય. વાવુકાયનું સૌંદર્ય, હિલ સ્ટેશનોએ ફરવા જઈએ ત્યાં એ સૌંદર્ય હોય. અને વનસ્પતિનું સૌંદર્ય એટલે બાગ બગીચા. બોલો આના સિવાય આ દુનિયામાં બીજું જોવાનું શું? હા, સ્વરૂપ જુદું જુદું હોય, પણ હોય તો આ 5નું જ સૌંદર્ય. અને આ 5ના સૌંદર્યને જોવા જતાં આનંદ માણીએ. એટલે કર્મસત્તા કે ભાઈ તને નાયગરાનો ધોધ જોઈને આનંદ આવ્યો, તો હવે તું પણ એ જગ્યા પર ગોઠવાઈ જા કે જેથી બીજા લોકો આવીને પણ તારું સૌંદર્ય જોઈને રાજી થાય. એટલે આપણે આવું સૌંદર્ય જોઈએ છે કે જે આ 5 પ્રકારના સ્થાવર જીવોના સૌંદર્યમાં જે રાગ થાય, મોહ થાય, બસ એ આપણને એ સ્થાવર જીવ તરીકે લઈ જાય છે. એટલે એકેન્દ્રિયમાં જવા માટે જીવોએ કોઈ પાપ કરવું પડતું નથી. તમે ગમે તેટલો ધર્મ કરતા હો, પણ એકમાત્ર એટેચમેન્ટ, આસક્તિ, જે 5 પ્રકારના સ્થાવર જીવો એને જોઈને જે આનંદ થાય છે, બસ એ જ આપણને એકેન્દ્રિયની યોનિની અંદર ઢસડીને લઈ જાય છે. માટે હા, એક કુદરતી સૌંદર્ય પણ એક અપેક્ષાએ ઉપયોગી છે. અને ઉપયોગી એ અપેક્ષાએ છે કે આપણી મનની પ્રસન્નતા રાખવામાં એ કારણરૂપ બને છે
કે જેથી કરીને ધર્મની આરાધના નિશ્ચિંતપણે અને પવિત્ર મન દ્વારા આપણે કરી શકીએ. બસ એટલા પૂરતો એનો ઉપયોગ થાય તો વાંધો નથી, પણ એના બદલે આપણે એના સૌંદર્યને જોવા માટે દોડીએ છીએ. અને એટલે જ આ જીવો જ્યારે વિફરે છે ત્યારે બહુ મોટું નુકસાન કરે છે. બોલો, પૃથ્વીકાયનો પ્રકોપ એટલે ધરતીકંપ, અપકાયનો પ્રકોપ એટલે પૂર, તેવુકાયનો પ્રકોપ એટલે આગ, વાવુકાયનો પ્રકોપ એટલે પ્રચંડ વાવાઝોડું, વનસ્પતિકાયનો પ્રકોપ એટલે ઝેરી ફળો. બસ આ બધા દ્વારા આપણા પ્રાણો ચાલ્યા જાય એવી સ્થિતિનું પણ સર્જન થતું હોય છે. માટે આ કર્મની બાબતમાં બહુ જ સાવધ રહેવા જેવું છે કે બિનજરૂરી કર્મો આપણા આત્માને લાગી ના જાય. આ બધા અનર્થદંડના પાપ કહેવાય. અનર્થદંડ એટલે જરૂર વગર આપણો આત્મા એનાથી દંડાય, એને અનર્થદંડ કહેવાય. જમવા બેસીએ, દાળ ભાત રોટલી શાક વાપરીએ એ અર્થદંડ કહેવાય. પણ એમાં પાપડ જોઈએ, અથાણા જોઈએ, સ્વીટ જોઈએ, આ બધું અનર્થદંડ કહેવાય. પેટ ભરવા માટે એની જરૂરિયાત નથી, પણ તેમ છતાંય આપણે એને સ્વાદ માટે થઈને વાપરીએ છીએ. અને સ્વાદ માટે વપરાયું એટલે કર્મબંધ વધારે થાય. આપણે ત્યાં એમ કહેવામાં આવ્યું કે તમે આહાર વાપરતા હો અને પ્રશંસા કરો, રાજી થાઓ, બહુ સરસ રસોઈ બનાવી છે. જેટલા કોળિયા મોઢામાં જાય એટલા ઉપવાસનું પ્રાયશ્ચિત આવે. અને વખોડો, આમાં મરચું બરાબર નથી, તેલ બરાબર નથી, મસાલા બરાબર નથી કર્યા, તો જેટલા કોળિયા મોઢામાં જાય એટલા આયંબિલનું પ્રાયશ્ચિત આવે. બોલો, આપણને એકે પ્રાયશ્ચિત નથી આવતા ને, ઉપવાસનું પણ નહીં ને આયંબિલનું પણ નહીં. બરાબર ને? ક્યાંય રાગ નથી થતો ને આસક્તિ નથી થતી ને. વાપરવામાં આસક્તિ. પ્રેમસુરી મહારાજ એક વખતે પાટણમાં ગોચરી માટે મહાત્મા ગયા. મમરા વાપરવાના હતા અને મમરા જરાક સારા વઘારવાળા હતા. પ્રેમસુરી મહારાજને પણ વિચાર આવી ગયો, આજના મમરા બહુ સારા છે. અને બીજી જ ક્ષણે નક્કી કર્યું કે આવું મારાથી વિચાર પણ કેમ કરાય, માટે લાઈફ ટાઈમ માટે આ મમરાનો ત્યાગ. એમને પચ્ચખાણ કરી લીધું. તમને કોઈ ખંભાતથી હલવાસન લાવીને આપે અને ભાવી જાય, પછી બીજા દિવસે કોઈ ખંભાતથી આવતો હોય ને પૂછે, ભાઈ તમારા માટે કાંઈ લાવવાનું છે? તમે કહી દો, ના, મારે તો હવે ત્યાગ કરી દીધો, હવે મને ભાવે નહીં, કારણ કે આ પરવડે નહીં. રાગ થાય, આસક્તિ થાય, જેટલા કોળિયા મોઢામાં જાય એટલા ઉપવાસનું પ્રાયશ્ચિત આવે, તો પછી આ મને પરવડે નહીં. પણ આપણને તો જે ભાવે એ વધારે ને વધારે મંગાવીએ, વધારે ને વધારે વાપરીએ. તો કર્મબંધ આહારની બાબતમાં પણ આપણે કેટલો બધો કરી રહ્યા છીએ. બંને રીતે, વખોડવાથી પણ કર્મબંધ અને વખાણવાથી પણ કર્મબંધ. શરીરને માત્ર ભાડું આપવાનું છે. એના બદલે જે રાજી થઈને આહાર કરીએ છીએ એનાથી પણ કર્મબંધ સતત થયા જ કરતો હોય છે. એટલે આ જન્મ જે આપણને મળ્યો છે એ મહા દુર્લભ છે. કારણ કે આ દેવ નારક એ એવી અવસ્થા છે કે મરીને પાછા દેવ કે નરક થતા નથી. મનુષ્ય જન્મ માત્ર 48 વખત 20 કોડાકુડી સાગરોપમમાં મળે, બાકીનો બધો સમય જીવને તિર્યંચ ગતિમાં વિતાવવો પડે છે. એટલે આપણે આ તિર્યંચ ગતિને કાયમના માટે તાળા મારી દેવા છે. કાયમના માટે આ ગતિ આપણને મળે જ નહીં, તેવું શું કરીએ તો ન મળે? તો સૌથી પહેલાં તિર્યંચ ગતિ મળવાના મુખ્ય 2 કારણ છે. એક આહારની લાલસા, એના કારણે પણ જીવ તિર્યંચ ગતિમાં જાય છે. કારણ કે તિર્યંચમાં આહારની સંજ્ઞા વધારે છે. એક વખત આહાર મળ્યા પછી બીજી વખત ક્યારે આહાર મળશે એ નક્કી નથી. એટલે કોઈ ડોગને પણ તમે વધારે રોટલી ખાવા માટે આપી દીધી, એનાથી નહીં ખવાય તો પણ ખાડો ખોદીને બાકીની રોટલી સાચવીને રાખશે. ભાઈ પછી કામ લાગશે, કારણ કે એની આહાર સંજ્ઞા ખબર નથી પછી મને ક્યારે મળવાનો છે. એટલે જે આહારની લાલસા, ચટપટું ખાવાનું મન થાય, મિષ્ટ પદાર્થો ખાવાના મન થાય, કે વધારે વારંવાર ખાવાનું મન થાય, બસ આ બધા તિર્યંચ ગતિના કારણો છે.
એટલે જેને પણ આવી રીતે વધારે ને વારંવાર ખાવાનું મન થતું હોય એને સમજવાનું કે હું તિર્યંચમાંથી આવ્યો છું અને પાછો તિર્યંચમાં જવાનો છું. એટલે આહારની લાલસા એને દૂર કરવાની. અને બીજા નંબરમાં આર્ત ધ્યાન. બસ આ પણ જીવને તિર્યંચ ગતિમાં લઈ જાય છે. અને આર્ત ધ્યાન આપણને ડગલે ને પગલે થતું જોવા મળે છે. બોલો, આપણે વર્તમાનમાં જીવીએ છીએ કે ભવિષ્યના વિચારો કરીને જીવીએ છીએ? ડગલે ને પગલે ભવિષ્યની ચિંતા રહ્યા કરે છે. અને આ ચિંતા એ આર્ત ધ્યાન છે. વર્તમાન ગુમાવવાનો નથી, એના બદલે વર્તમાન ગુમાવી દીધો. વર્તમાનમાં અશુભ કર્મનો બંધ થયો અને એ અશુભ કર્મના ઉદય કાળે જીવ પાછો દુઃખી થવાનો. એટલે આપણે વર્તમાન પણ બગાડ્યું અને ભવિષ્ય પણ બગાડ્યું, બંને બગડી ગયા. માટે વર્તમાનમાં જીવવાનું છે. આત્મામાં સમ્યક દર્શન ગુણ આવે ત્યારે વર્તમાનમાં જીવે. ભવિષ્યની ચિંતા કરવાનો કોઈ અર્થ જ નથી, કારણ કે ભવિષ્યમાં જે પણ મળવાનું છે એ બધું આપણા કર્માનુસાર જ મળવાનું છે. કોઈ જ્યોતિષીને કંઈ બતાવવાની જરૂર નથી. આપણે જે પૂર્વજન્મમાં આપ્યું છે એ રીતે જ આપણને મળવાનું છે. તો બસ એની અંદર સંતોષ રાખવાનો છે. જે પણ મળ્યું એમાં સંતોષ. બસ એના બદલે જે સુખના વિચારો આપણને આવે છે એ આર્ત ધ્યાન કહેવાય. અને પાપના વિચારો આવે એને રૌદ્ર ધ્યાન કહેવાય. આર્ત ધ્યાન એટલે મને મળેલું સુખ ચાલ્યું ન જાય. પહેલા નંબરમાં સુખ મળવું જોઈએ અને બીજા નંબરમાં હવે આવેલું સુખ ચાલ્યું ન જાય. બસ આના માટેની જેટલી વિચારણાઓ ચાલે આ બધું જ આર્ત ધ્યાન કહેવાય. અને એ સમયમાં આયુષ્ય બંધાય તો જીવને તિર્યંચ ગતિમાં ચાલ્યા જવું પડે. અને પાપના વિચારો, હિંસા, જૂઠ, ચોરી, પરિગ્રહ, આ બધા પાપો છે. અને એ વિચારોનું જો સાતત્ય રહે તો એ વિચારોનું સાતત્ય આત્માને નરક ગતિ તરફ ઢસડીને લઈ જાય. એટલે કેટલીક વખત એવું લાગે, ઘણા લોકો જ્યારે પણ કોઈને વ્યવહારિક અભ્યાસ કરવો હોય અને એમાં હેલ્પ કરે તો તે સમયે નક્કી કરવું જોઈએ કે ભાઈ તારું 6 મહિનાની ફી હું ભરી દઈશ, પણ મારી શરત એ છે કે 6 મહિનાની અંદર તારે આટલું કંઠસ્થ કરીને આપવું પડશે. શ્રાવકનો દીકરો હોય, પંચ પ્રતિક્રમણ જીવ વિચારને નવતત્વ, આટલો મિનિમમ એનો અભ્યાસ હોવો જોઈએ. એટલે જે પણ એ વ્યવહારિક અભ્યાસ કરતો હોય એની સાથે શરત એ કરવાની કે તારી ફી ભરીશ પણ તારે આટલું કંઠસ્થ કરીને આપવાનું. એમ કરીને એનો જે પણ 3-4 વર્ષનો કોર્સ હોય એ પૂરો કરે ત્યાં સુધી એ પંચ પ્રતિક્રમણ જીવ વિચાર નવતત્વ બરાબર થઈ જાય. અને જો એ ન થાય તો આપણે એનું બહુ મોટું નુકસાન કરી રહ્યા છીએ. નુકસાન એ દ્રષ્ટિએ કહેવાય, ધારો કે કોઈ ડૉક્ટર બન્યો તો તે સમયે એના મનમાં વિચારો શું ચાલે? મારો વ્યવસાય વધારે સારો ચાલવો જોઈએ. એનો વ્યવસાય વધારે સારો ક્યારે ચાલે? લોકો વધારે બીમાર પડે તો. એટલે આખરે એનું જે રૌદ્ર ધ્યાન થયું એ પહેલા નંબરનું હિંસાનું બંધી રૌદ્ર ધ્યાન થયું. લોકો વધારે બીમાર પડે તો મારો ધંધો સારો ચાલે. એટલે નરકમાં જવાના રસ્તે એ જઈ રહ્યા છે. ખાસ કરીને ભારતની અંદર, આ દેશનીમાં તો હજુ કદાચ પ્રામાણિકતા હશે, પણ ભારતની અંદર એકમાત્ર ચિઠ્ઠી લખી આપે ત્યાં બધી જ જગ્યાએ એનું કમિશન ચાલુ થઈ જાય. પછી એ હોસ્પિટલમાં એડમિટ કરવાના હોય, બ્લડ રિપોર્ટ કરાવવાના હોય કે ગમે ત્યાં જાય, દવાવાળા પાસે દવા લેવા જાય તોય ત્યાંય કમિશન હોય. તો આવા જીવો એની શી ગતિ થાય? એટલે ક્યારેક પ્રતિક્રમણમાં અપ્પાણમ વોશીરામી બોલીએ અને મચ્છર અહીં આવીને બેસી જાય તો તે સમયે વિચારવાનું, બિચારો કોઈ ડૉક્ટર ભૂલો પડ્યો છે. કારણ કે પૂર્વજન્મમાં આ લોકોના લોહી ચૂસવાની આદત પડી ગઈ છે અને એ જીવ મરીને અહીં આવ્યો છે એ લોહી ચૂસે છે, ચૂસવા દો. એટલે આ કર્મની થિયરી બહુ સમજવા જેવી છે. ઘણી વખત તમે જુઓ કે ઓલો કરોડિયો સરસ મજાનું એનું પોતાનું ઘર બનાવે, આપણને આશ્ચર્ય થાય કે એની પાસે કોઈ માપ નથી
અને તેમ છતાં આટલું સુંદર ઘર કોઈ પણ બધા જ ખૂણા એક સરખા બનાવે, એનું કારણ શું? એ બિચારો પૂર્વજન્મનો એન્જિનિયર છે કે જે ઓલા બ્રિજ વગેરે બનાવવામાં હલકી વસ્તુઓ વાપરી હોય તો એના કારણે કેટલાય જીવોના મોતમાં કારણરૂપ બની જાય. એટલે કર્મ એવું બાંધે કે કરોડિયો થઈને આવે, ફૂટપટ્ટી તો એના મગજમાં ગોઠવાયેલી જ છે, એટલે એને કાંઈ આ બધા સાધનોની જરૂર નથી, સહજ રીતે જ આ બધું થઈ જતું હોય છે. એટલે આ કર્મના સિદ્ધાંતો એને બહુ સમજવા જેવા છે કે વ્યવસાયની અંદર પણ આપણે ગરબડ કરીએ છીએ તો પણ જીવને નરક ગતિની અંદર, તિર્યંચ ગતિની અંદર ચાલ્યા જવું પડતું હોય છે. કોઈ વકીલ બને, લોયર બને તો મોટા ભાગે એ લોયરને શું કરવાનું? ખબર છે આ વ્યક્તિ નિર્દોષ છે, અને તો પણ એને દોષિત ઠરાવવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરે, અને દોષિતને નિર્દોષ ઠરાવવા માટે એ પૂરેપૂરો પ્રયત્ન કરે. એટલે શું ચાલે મનમાં? જુઠ્ઠાણા. બસ આમ હોય તો આમ હોય તો આમ હોય તો આમ. અને જુઠ્ઠું બોલવાના સતત વિચાર એટલે મૃષાનું બંધી રૌદ્ર ધ્યાન. એનો બિચારાનો વ્યવસાય જ આ છે, અને વ્યવસાયના કારણે આ જ વિચારો મનમાં કરવા પડે, અને આ વિચારમાં આયુષ્ય બંધાય, નરકમાં ચાલ્યા જવું પડે. એટલે આપણે જે હાઈ એજ્યુકેશન આપીએ એનો વાંધો નથી, પણ એની સાથે સાથે આ જીવ વિચાર નવતત્વ જેવી પ્રાથમિક સમજ આપવામાં આવે, પુણ્ય પાપ, નીતિ અનીતિ એનો જો બરાબર ખ્યાલ રહે તો આવું ખોટું કરતાં એને અચકાય. માત્ર ધનની પાછળ એની દોટ ન હોય. સીએ, સીપીએ તમે અહીં કહો, અમે ત્યાં સીએ કહીએ. ટેક્સ ચોરીના પ્લાનિંગ ચાલ્યા કરતા હોય તો એ ચોરીના સતત વિચારો થયા, એમાંય આયુષ્ય બંધાય તોય નરક ગતિમાં ચાલ્યા જવું પડે. અને શ્રીમંતાઈ, એની અંદર ધન મળી ગયું છે પણ હવે એને સાચવવાના વિચારો કર્યા કરે કે કેવી રીતે આ ધનનું રક્ષણ થાય. તો એ સાચવવાના વિચારમાં પણ આયુષ્ય બંધાય તો પણ આત્માને નરક ગતિમાં ચાલ્યા જવું પડે. આપણી વાત એ ચાલતી હતી કે એકેન્દ્રિયમાં જવાનું બહુ જ સુલભ છે. માણસનું મૃત્યુ થાય તો કહીએ કાઢો રે કાઢો, એને સહુ કહે જાણે જન્મ્યો જ નહોતો. આ દેશની અંદર તો મૃત્યુ થાય પછી અમુક દિવસો પછી અગ્નિ સંસ્કાર થતો હોય, પછી એનું વિધિ કરવામાં આવે. ભારતની અંદર કોઈનું મૃત્યુ થાય ને પેલું ફોન કરીએ, ફલાણા ભાઈ ગયા, કેટલા વાગે કાઢવાના છે? બસ સામેથી પહેલો જે પ્રશ્ન પૂછાય, કેટલા વાગે કાઢવાના છે? ઘરની અંદર માણસના મળદાને કોઈ રાખવા તૈયાર નથી. અને તમારી જે પણ લોકર હોય એ લોકરની તિજોરી ખોલો તો એમાંથી મળદા સિવાય કાંઈ ન નીકળે. જે તિજોરી ખોલો એમાં તમારા ડાયમંડના દાગીના હોય, સોનાના દાગીના હોય, આ બધા પૃથ્વીકાયના મળદા જ છે. તમારું ઘર એ વનસ્પતિકાયનું મળદું, આખું વનસ્પતિમાંથી, લાકડામાંથી ઊભું થયું. જે પણ ફર્નિચર બન્યું એ પણ વનસ્પતિકાયનું. બોલો એ બધા મળદા, એ મળદા જોઈને રાજી થવાનું. એ મળદા જોઈને, એ મળદાના માટે સગા ભાઈઓ વચ્ચે પણ કોર્ટમાં ચાલ્યા જવાનું. જળ જમીનને જોરું, ત્રણે કજિયાના છોરું. એમાં જળ અને જમીન બંને પૃથ્વીકાય છે, અને એના મળદા માટે થઈને કેટલો સંકલેશ થાય છે. જેની સાથે આપણે જીવન વિતાવ્યું એ મૃત્યુ પામે એટલે તરત ઘરમાંથી રવાના કરવાના, અને આ બધા મળદાને સાચવવાના, એના માટેના આ વિચારો કરવાના. તો આનાથી પણ જીવ એકેન્દ્રિયમાં ચાલ્યો જાય. તમે પૃથ્વીકાયના મળદાને સાચવવાનો વિચાર કરતા હો અને આયુષ્ય બંધાઈ જાય એટલે પૃથ્વીકાયમાં ચાલ્યા જવું પડે. અને આજકાલની આપણી રહેણી કરણી જ એવી રીતની થઈ ગઈ કે 5 પ્રકારના સ્થાવર જીવોની અંદર આપણો આત્મા ઉપડી જાય. મોટા ભાગે ઘરમાં પણ ગ્રેનાઇટ ને માર્બલ, તો એટલે પૃથ્વીકાયનું જ મળદું થયું. પાણી 24 કલાક જોઈએ એટલે અપકાયનું થયું. તેવું કાય તો આ દેશની અંદર લાઇટિંગ અથવા તો હીટર કો, આ બધું એ રીતે જ ચાલે. વાયુકાયમાં એર કન્ડિશન, અને વનસ્પતિ કાયમાં તમારા ઘરની આગળ પાછળ પણ બાગ બગીચા હોય. તો આ બધું એની અંદર જ જીવને લઈ જાય. એના ઉપરનું એટેચમેન્ટ એ જીવને ત્યાં એકેન્દ્રિયમાં લઈ જતું હોય છે.
એટલે એકેન્દ્રિયમાં જવા માટે જીવે વધારે પાપ કરવું પડતું નથી. પણ નુકસાન એ છે કે દેવ અને નરક એ રીતે સારા છે કે મરીને પાછું ત્યાં જવાનું હોતું નથી. જ્યારે આ એકેન્દ્રિયમાં તો એક વખત જીવ ગયો પછી અસંખ્ય કાળચક્ર સુધી એમાંથી બહાર જ ન નીકળે આવું પણ બને. કારણ કે એની સ્વકાય સ્થિતિ સાધારણ વનસ્પતિને છોડી દો તો અસંખ્ય કાળચક્ર, અને સાધારણને સાથે ગણો તો અનંત કાળચક્ર એની સ્વકાય સ્થિતિ છે. એટલે એમાં ને એમાં જન્મ મરણ કર્યા જ કરવા પડે. ડૉક્ટર અહીં ડેથ બોડી ડિક્લેર કરે એના પહેલાં આપણા હજારો ભવ થઈ જાય આવું પણ બને. અહીં 4 વાગે ગયા ને 5 વાગે ડૉક્ટરે કહ્યું ભાઈ હવે આ ભાઈ અહીં નથી, અને જો નિગોદમાં ચાલ્યા ગયા હોઈએ તો 48 મિનિટમાં 65,536 વખત આપણા જન્મ મરણ થઈ ચૂક્યા હોય. તો આ રીતે આ કર્મ જીવને ક્યાંથી ક્યાં પટકે છે, ક્યાં 5 પરિપૂર્ણ ઇન્દ્રિયો, અને ક્યાં સ્પર્શનેન્દ્રિય પણ એવી ન મળે કે જેનાથી તમે સુખ ભોગવી શકો. એકે ઇન્દ્રિયના કોઈ ઠેકાણા નહીં. એટલે કર્મ સત્તા એની પાસે કોઈની એ લાગવગ ચાલતી નથી. ત્યાં ક્યાંય લાંચ રૂશ્વત અપાતી નથી. એને કોઈની દયા પણ આવતી નથી. નરકમાં શ્રેણિક મહારાજાનો જીવ આવતી 24માં પ્રથમ તીર્થંકર થવાના છે. તો એ પરમાધામીને દયા ના આવે, ભાઈ તમે તો ભગવાન થવાના છો માટે તમને છોડી દઉં. એમ નહીં, ભલે ભગવાન થવાના હો, ભગવાન થજો, પણ પહેલાં જે પાપ કર્યું છે એની સજા ભોગવો, પછી ભગવાન બનાશે. એના વિના ભગવાન નહીં બનાવે. પરમાધામી જાણે છે કર્મબંધ તો એને પણ થવાનો જ છે, પણ એ કર્મબંધ થતો હોવા છતાંય કર્મ સત્તા ક્યાંય લાગવગ ચલાવતી નથી. ક્યાંય લાંચ રૂશ્વત કામ લાગતી નથી. જો એ લાગતી હોત તો આપણે તો કેટલીય લાંચ રૂશ્વત આપી દીધી હોત અને ક્યારનાય મોક્ષે પહોંચી ગયા હોત. પણ એવું બનતું નથી. જે પણ સારા ખોટા જે પણ કામો કરીએ એનું ઇનામ કે સજા એ મળતું જ હોય છે. એટલે કર્મ સત્તાનો પણ એક દ્રષ્ટિએ જોવા જઈએ તો એની ખાનદાની જુઓ કે એક વખતે તમે કર્મ બાંધ્યું એટલે તમને સમય આપે, ભાઈ હજી સુધરી જા, તમે આજે કર્મ બાંધ્યું, હું તને 100 વર્ષનો ટાઈમ આપું છું. 100 વર્ષ સુધી તારે આ કર્મને દૂર કરવું હોય તો તું કરી શકીશ. પછી તું પશ્ચાતાપ કરીને દૂર કરે, પ્રાયશ્ચિત કરીને દૂર કરે, તપ કરીને દૂર કરે, ગુરુ મહારાજ પાસે આલોચના લઈને દૂર કરે, તારે જે રીતે કરવું એ રીતે કર, પણ તને 100 યર્સ આટલો ટાઈમ આપું છું. બોલો એની કેટલી બધી ખાનદાની. જો હમણાં જ બાંધીએ ને હમણાં જ ઉદયમાં આવી જાય તો કેવી તકલીફો થાય. એટલે આ એની ખાનદાની. બીજી ખાનદાની એ કે જ્યારે પણ ઉદયમાં આવે ત્યારે લલાટ ઉપર લખાઈને નથી આવતું, ભાઈ તે ચોરી કરીને માટે તને આ સજા કરું છું, તે વ્યભિચાર સેવ્યો માટે તને આ સજા કરું છું, તું જુઠ્ઠું બોલ્યો માટે તને આ સજા કરું છું. આવું જો લલાટ ઉપર લખાઈને આવતું હોત તો આપણને કોઈને એકબીજા સામે જોવાનુંય મન ન થાત. આપણી આ ચાદર એટલી કાળી છે પૂર્વજન્મોની અપેક્ષાએ વિચારીએ તો આપણે બધા આવા બધા પાપ કર્મોથી ઘણા ભારે થયેલા છીએ. પણ આ એની ખાનદાની છે. એ આપણને જ સજા કરે છે, બસ બીજા કોઈને નહીં. જેને ગુનો કર્યો અને એને બરાબર ઓળખી લે છે. તમારું રૂપ ગમે તેટલું બદલાવી નાખો તો એ કર્મસત્તા ઓળખી લે. 1000 ગાયની વચ્ચે પણ એક વાછરણું આપણા હાથમાં આવે ને કોઈ કહે કે આ વાછરણાને એની મા પાસે મોકલી આપો, તો આપણે એની માને ન શોધી શકીએ. પણ વાછરડાને છૂટું મૂકો એટલે એની મા પાસે જ જાય. બસ એવી જ રીતે આ કર્મ જેમ 18મા ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવની અંદર ભગવાનના જીવે પેલાના કાનમાં ધકધકતું શીશું રેડાવ્યું. હવે આખું રૂપ બદલાઈ ગયું. 27મા ભવમાં આ વાસુદેવ તો હવે ભગવાનના સ્વરૂપમાં આવી ગયા. અને ભગવાનના સ્વરૂપમાં આવવા છતાંય પેલો સૈયા પાલક ફરતો ફરતો ખેડૂત થયો અને એને ઓળખી લીધા ભગવાનને. મારે આના જ કાનમાં ખીલા ઠોકવાના છે, કારણ કે આણે જ મારા કાનમાં ધકધકતું શીશું રેડાવેલું.
એટલે આપણી રૂપ બહુરૂપીપણું ગમે તેટલું હોય, આપણું રૂપ સ્વરૂપ ગમે તેટલું બદલાઈ જાય, કર્મ સત્તા આપણને ઓળખી લેવાની છે અને આપણને જ સજા કરવાની છે. આપણને છોડીને બીજા કોઈને સજા થવાની નથી. એટલે હંમેશા વિચાર એ કરવાનો, ભાઈ હું અનીતિ કરીને પૈસા તો લાવું છું, પણ માલ ખાવા આખો પરિવાર તૈયાર, માર મારે જ ખાવાનો છે. મજા કરવા આખો પરિવાર તૈયાર, સજા તો મારે જ ભોગવવાની છે. જો આવો વિચાર નહીં કરીએ તો અનિતિ આદિ દોષોથી અટકાશે નહીં. ઘણા લોકો એમ કે યુએસ કે કેનેડા, ભાઈ અમે તો એકદમ પ્રામાણિક એ દૃષ્ટિએ કે પૂરો ટેક્સ ભરીએ છીએ. જેની જોબ હોય મોટા ભાગે ટેક્સ ત્યાંથી જ કપાઈ જતો હોય, એટલે અમારું તો બધું જ ધન નીતિનું કહેવાય. એવું નથી. તમે પણ 8 કલાકની જોબમાં 5 કલાક કોમ્પ્યુટર ઉપર તમારું કામ કરી લો તો એટલા પૈસા અનીતિના આવ્યા કહેવાય. એટલે એટલા અંશે અનીતિ થઈ કહેવાય. એનાથી પણ કર્મબંધ થાય અને એ કર્મની સજા આપણે ભોગવવી પડે. તો તે સમય એટલે જ ભગવાને સૌથી પહેલો દાન ધર્મ બતાવ્યો. કારણ કે ગૃહસ્થ જીવન જ એવું છે કે એ જીવનની અંદર પૈસા વિના ચાલે નહીં, અને પૈસાને ઉપાર્જન કરવા માટે કોઈને કોઈ પ્રકારનું પાપ એને સેવવું પડે, અને એ પાપને દૂર કરવા માટે ભગવાને પહેલો દાન ધર્મ બતાવ્યો. ભાઈ તું નક્કી કર, હું 5 પૈસા 10 પૈસા 15 પૈસા 25 પૈસા હું આટલું તો સુકૃત કરી જ દઈશ કે જેથી કરીને આ રીતે પણ ધન ઉપાર્જન થયું હોય એનો દોષ ઓછામાં ઓછો લાગે. એ રીતે અહીં સ્થિતિબંધ ટાઈમ લિમિટ, જે પણ કર્મ બંધાય છે એની ટાઈમ લિમિટ નક્કી થાય છે કે મિનિમમ આટલો ટાઈમ તો એ કર્મ આપણા ઉપર રહેશે, આપણા આત્મા ઉપર રહેશે. અને એ દરમિયાન જે સમય આપે અબાધા કાળનો, એ સમયની અંદર એ કર્મને આપણે સુધારી પણ શકીએ ને બગાડી પણ શકીએ. બંને રીતે થાય. જો એકમાત્ર જૈન દર્શન જ એવું છે કે તમે ધર્મ કરો એક વખત, સારું કામ કરો એક વખત, પણ તમે 1000 વખત 1,00,000 વખત એને યાદ કરીને રાજી થાઓ એટલે એટલી વખત તમારા એકાઉન્ટમાં પુણ્યની બેલેન્સ જમા થતી જાય. બીજા કોઈ ધર્મો આ વાત કરતા નથી. એ તો ભાઈ એક વખત સારું કામ કર્યું પતી ગયું. અહીં તો જેટલી વખત તમે ભલે એક જ વખત કર્યું, અરે તમે ન કર્યું ને બીજા કોઈએ કર્યું, પણ બીજા કોઈએ જે સુકૃત કર્યું એને તમે રાજી થયા કરો, અંદરથી આનંદ માણ્યા કરો. તો એ આનંદ માણો એટલે શું થાય? તમારું પુણ્ય વધતું જ જાય, વધતું જ જાય, વધતું જ જાય. જેટલી વખત યાદ કરો એટલી વખત તમારા એકાઉન્ટમાં પુણ્યની બેલેન્સ જમા થતી જાય. પણ આપણે એટલા બધા દરિદ્ર છીએ કે બીજાના ગુણની અનુમોદના સહજ રીતે થતી હોતી નથી. ઈર્ષ્યા નામનો દોષ એમાં કારણરૂપ બને છે. એ ઈર્ષ્યાના કારણે બીજાના ગુણની અનુમોદના એ પણ આપણે સહેલાઈથી નથી કરી શકતા. જો પ્રમોદ ભાવના આવી જાય તો આપણું આ કામ થઈ જાય. ભલે એક જ વખત સારું કામ કર્યું કે કોઈએ પણ સારું કામ કર્યું, રાજી થયા એટલે પુણ્ય વધતું જ જાય. કરણ કરાવણને અનુમોદન સરીખા ફળ નિપજાયો. મહાત્મા સંયમ ધર્મનું ખૂબ ઉત્તમ રીતે પાલન કરી રહ્યા હોય. પેલો કઠિયારો મહાત્માને વોરાવવા માટે ગયો અને તે વખતે હરણ સામે ઊભું ઊભું અનુમોદના કરતું હતું. ધન્ય છે આ મહાત્મા, ઉત્તમ પોતાનું જીવન જીવી રહ્યા છે અને આ ભાઈ સુપાત્ર દાનનો લાભ લઈ રહ્યા છે. બસ આવો જે અનુમોદના, એના કારણે પરિણામ એ આવ્યું કે વૃક્ષની ડાળી ત્રણેય ઉપર પડી અને ત્રણેય મૃત્યુ પામી અને 5મા દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. બોલો, મહાત્માએ 5મા દેવલોકમાં, વોરાવનારે 5મા દેવલોકમાં, અને અનુમોદના કરનાર હરણ પશુ એ પણ 5મા દેવલોકમાં. એટલે અનુમોદનાનો કેટલો મોટો લાભ છે એ જોવાનું છે. અને અનુમોદનાનો અવસર આજે કેટલો સારો મળે છે. પત્રિકાઓ કેટલી બધી બહાર પડે, વોટ્સએપ આખું તમારું ભરાઈ ગયેલું હોય. બધા જેટલા સારા સમાચારો વાંચો, એની અનુમોદના કરતા જાઓ તો તમારું પુણ્ય કેટલું બધું વધે. બોલો, ભાવનગરની અંદર ભાવેશ, એનું મૃત્યુ થઈ ગયું. માત્ર 35-37 વર્ષનો યુવાન,
પણ એ યુવાનની સ્થિતિ એવી કે પગ નહીં, આંખથી પણ કાંઈ દેખાય નહીં. અને ઉદય વલ્લભ સુરી મહારાજ ત્યાં ગયા તો એક કપડું પાથરેલું હતું. પૂછ્યું, ભાઈ કપડું કેમ પાથર્યું છે? તો કે આ શરીરમાંથી જીવડા પડ્યા કરે છે એટલા માટે કપડું પાથર્યું છે. અને આ ભાઈની પ્રસન્નતાનો કોઈ પાર નહીં. આટલી ભયંકર વેદના, પણ એ ભયંકર વેદનામાં પણ સાહેબ સાતામાં છો ને, એટલો બધો આનંદ. તમે આ વર્ષે આવ્યા તે વખતે તો તમે સિદ્ધિ તપ કરાવ્યો હતો અને આટલા સિદ્ધિ તપ થયા હતા. અને આખો 15 વર્ષનો રેકોર્ડ બોલી જાય અને પાછા બોલે તે વખતે જેટલાએ સિદ્ધિ તપ કર્યા બધાની મારી અનુમોદના. આ મહારાજ સાહેબ આવ્યા ત્યારે આ ગ્રંથ વાંચ્યો હતો એની અનુમોદના. આ મહાત્માએ આ તપ કરાવ્યો હતો, આટલા લોકોએ તપ કરેલો, આ બધાની અનુમોદના. પણ પોતાની જે બહેનો હતી એ નજીકમાં પરણાવેલી હતી. એટલે ભાઈની આ સિચ્યુએશન, એટલે બહેનો રોજ મળવા આવે. પણ આ ભાવેશે કહી રાખેલું કે તમે જ્યારે આવો ત્યારે દેરાસરની અંદર જેટલી પત્રિકાઓ હોય બધી વાંચીને આવવાની અને મને સમાચાર આપવાના. એ દરરોજ વાંચીને આવે અને સમાચાર આપે, હા આ ભગવાન અને એની પ્રતિષ્ઠા થવાની છે. આ પ્રતિષ્ઠાચાર્યની અનુમોદના, તે સંઘની ખૂબ અનુમોદના. આવી રીતે બોલ્યા જ કરે, બોલ્યા જ કરે, બોલ્યા જ કરે. શારીરિક આવી સ્થિતિ હોવા છતાંય રોજના બેસણા, સવારે 9 વાગે અને સાંજે 4 વાગે. અને બેસણામાં વાપરવાનો આટલી ચા, તમારો અમેરિકાનો કપ તો આ 4 કપ થઈ જાય કે 10 કપ થઈ જાય એટલો આ ચા, આટલી ચા વાપરવાની અને 2 ખારી બિસ્કિટ, બસ. આના સિવાય બેસણામાં કંઈ વાપરવાનું નહીં. અને 2 ટાઈમ એ બેસણા કરે અને બપોર પડે એટલે યાદ કરે, હા આંબીલ ખાતામાં કેટલા બધા તપસ્વીઓ આંબીલ કરતા હશે, મારાથી કાંઈ થતું નથી. આ બધાની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. ઓલા 3 વાગે એટલે આ સામાયિક મંડળમાં કેટલા બધા લોકો સામાયિક કરવા આવ્યા હશે, આ બધાની હું અનુમોદના કરું છું. અને પોતે પણ પ્રતિક્રમણ કરે સવાર સાંજ. પણ સ્થિતિ એવી કે પ્રતિક્રમણની અંદર એની બેનને વારંવાર એનું શરીર લૂછવું પડે. એટલે કરીમી ભંતે ઉચરાય નહીં, કારણ કે ઓલા જીવડા પડતા હોય અને શરીર એવું હોય એટલે એ રીતે કર્યા જ કરે, લૂછ્યા કરે. તોય શરૂ કરે એટલે બેનને કે ભાઈ પંખો બંધ કરી દે, પછી પ્રતિક્રમણ ચાલુ કરે. ભાઈ તું ક્યાં પ્રતિક્રમણમાં છે, તારે ક્યાં કરીમી ભંતે ઉચ્ચરવાનું છે? ના ના, આપણે ભાવ પ્રતિક્રમણ તો કરવાનું ને. આ તો કારણસર આપણે આ નથી કરી શકતા, તો આ જીવની વિરાધના શા માટે કરવાની? એને બંધ કરી દો. અને એમ કરીને એ પણ બધું બંધ કરાવી દે. એટલે કેટલી બધી જાગૃતિ, જે પણ આવે બધાની અનુમોદના જ કર્યા કરે, ક્યાંય પણ દુઃખી નહીં. એટલે એક વખતે તે વખતે ઉદય વલ્લભ સુરી મહારાજ સાહેબે પૂછ્યું, ભાઈ તને ક્યારે મરવાની ઈચ્છા થાય છે કે નહીં? કારણ કે સિચ્યુએશન જ એવી. એટલે એ કે ભાઈ મારા દુઃખના કારણે મને મરવાની બિલકુલ ઈચ્છા થતી નથી. ઉલટાનું એમ થાય છે કે આ વધારે લાંબુ ચાલે તો સારું. કારણ કે એટલા બધા ભવોમાં ફરીને આવ્યો છું અને મારા આત્મા ઉપર એટલા કર્મો લઈને આવ્યો છું કે જો આ લાંબુ ચાલે ને તો હિસાબ જલ્દી ચૂકતે થાય. એટલે આ વધારે લાંબુ ચાલે તો સારું. પણ તેમ છતાંય આપ પૂછો જ છો તો તમારાથી મારે છુપાવવું નથી. એટલે મરવાની ઈચ્છા એક કારણથી થાય છે કે મારા કારણે મારો આખો એ પરિવાર એને ખડા પગે રહેવું પડે છે. અને એ લોકોએ ક્યારે પણ મને એવું લાગવા નથી દીધું, પણ મને એમ લાગે છે કે મારા કારણે આખો મારો પરિવાર કેટલી બધી મુશ્કેલીમાં છે. એટલે આ જો જલ્દી પૂરું થાય તો સારું. પણ આ ભાવથી મારા પરિવારજનોને તકલીફ ન પડે એ ભાવથી આ વિચાર આવે છે. બાકી મને એમ જ લાગે છે કે જેટલું લાંબુ ચાલે એટલું સારું. અને પછી છેલ્લે ઉદય વલ્લભ સુરી મહારાજ સાહેબ ઉઠતા હતા. એટલે તે વખતે કહ્યું, સાહેબ છેલ્લો વાસક્ષેપ મારે તમારી પાસેથી મંગાવવાનો છે. જ્યાં પણ હો ત્યાંથી તમે મને વાસક્ષેપ મોકલી આપજો. અને એ વિહાર કરતાં કરતાં ભાવનગરથી છેક મુંબઈ પહોંચી ગયા, ઘાટકો પર પહોંચી ગયા. અને આ ભાઈએ કેવડાવ્યું, સાહેબ વાસક્ષેપ. એટલે તૈયાર કરીને રાખ્યો. એમને એમ થયું હવે અહીંથી ભાવનગર કોણ જાય? પ્રવચનમાં ગયા ને આવી, બધું તૈયાર જ રાખેલું. અને તે વખતે કોઈ ભાઈ આવ્યા, સાહેબ પાલિતાણા જવું છે, કાંઈ કામકાજ? તો કે પાલિતાણા પછી જજે, પહેલાં આ કામ પતાવવાનું છે. અને ત્યાં ગયા, ઓલો વાસક્ષેપ નાખ્યો અને પછી સાંજના 4 વાગે ભાઈ ઉપડી ગયા. પણ
કેવી જબરજસ્ત શુદ્ધિ, આત્માની જે શુદ્ધિ કહો ને ઉદયવલ્લભ સુરી મારસાને ત્યાં સુધી કે સાહેબ તમે આટલા ગળા ફાડીને બોલો છો ને, અને કોઈ તમારાથી ધર્મ ન પામે તો આ ભાવેશ જોડે મોકલી આપવાનો, મારી જોડે મોકલશો ને મારા શરીરની સિચ્યુએશન જોઈને એ પણ ધર્મ પામી જશે, એને થશે ભાઈ આપણું દુઃખ તો કંઈ નથી, ચાલ ભાઈ એ કહે છે તો હું 24 પચકાણ લઉં, એ કહે છે તો હું આટલા મહિનામાં આટલા દિવસ નવકારસી કરીશ, આટલા દિવસ પૂજા કરીશ. એટલે જો તમારાથી કોઈ ન સમજે તો આ ભાવેશ જોડે મોકલજો સાહેબ, હું કરી દઈશ, એનું ઓપરેશન કરી લઈશ. આટલી બધી સ્વસ્થતા અને અનુમોદના, આખો દિવસ અનુમોદના. એટલે અનુમોદનાનો લાભ ઓછો નથી. સુકૃત આપણે ત્યાં પંચસૂત્રમાં 3 વસ્તુ બતાવી. એક તો શરણ સ્વીકાર, એ કરવા દ્વારા એમની કૃપા પ્રાપ્ત થાય. દુષ્કૃત ગરહા, જે પણ ભૂલો થઈ ગઈ છે એનો પશ્ચાતાપ, કે જેથી કરીને એ પાપ કર્મો હળવા થતા જાય. અને 3જા નંબરમાં શક્તિ મુજબનું સુકૃત કરવાનું, પણ જ્યાં આપણી શક્તિ નથી પહોંચતી અને બીજા લોકો પરમાત્માની આજ્ઞા મુજબના જે પણ સુકૃતો કરી રહ્યા છે એની અનુમોદના કરવાની. બસ આ 3 દ્વારા કરીને આપણા તથા ભવ્યત્વનો પરિપાક થાય છે. તથા ભવ્યત્વનો પરિપાક એટલે મોક્ષ ગમનની યોગ્યતા. એને જો આપણે વિકસાવવી હોય, જેમ કાચી કેરી હોય અને પાકતી ન હોય તો ઘાસમાં નાખીને આપણે જલ્દીથી પકાવીએ છીએ, બસ એવી રીતે આપણા આત્માને પણ મોક્ષ ગમનની યોગ્યતા જો કેળવવી હોય તો આ 3 બાબતો વારંવાર કરવી જોઈએ. ભુજ્જો સંકી લેશે, તિકાલમ અસંકી લેશે. પંચસૂત્રકારે કહ્યું કે જ્યારે પણ સંકલેશ હોય, સંકલેશ એટલે રાગ કે દ્વેષ, એને સંકલેશ કહેવાય. કષાયો એને સંકલેશ કહેવાય. જ્યારે આપણે સંકલેશમાં હોઈએ ત્યારે વારંવાર આ પંચસૂત્રનો સ્વાધ્યાય કરવાનો છે. અને જ્યારે સંકલેશ ન હોય તો શું, તો કે તો પણ દિવસમાં 3 વખત આ સૂત્રનો સ્વાધ્યાય કરવાનો. તિકાલમ અસંકી લેશે, સંકલેશ ન હોય તોય 3 વખત. જેમ તાવ, માથું, શરદી જેવી સામાન્ય બીમારી હોય, ડૉક્ટર પાસે જઈએ એટલે 3 ટાઈમની દવા આપી દે, એનાથી સારું થઈ જાય. બસ એવી રીતે સંકલેશ ન હોય તો પણ દિવસમાં 3 વખત આ 3 બાબતોનું ધ્યાન રાખવાનું. અને સંકલેશ હોય તો વારંવાર. એવા કેટલાય દાખલાઓ છે કે આ સૂત્રના સ્વાધ્યાયથી કેટલા મોટા લાભો થયા છે. આપઘાત કરવા જનાર, સુસાઇડ કરવા જનાર, એ પણ છેલ્લે ગુરુ મહારાજ મળ્યા અને આ સૂત્રનો સ્વાધ્યાય કર્યો, મહિનામાં બધી અનુકૂળતા થઈ ગઈ અને બધું જ સરખું ગોઠવાઈ ગયું. ક્યાંય કોઈ જાતની આજે પણ જીવનમાં તકલીફ નથી. એટલે આ પંચસૂત્ર એક પાયો છે અને એની અંદર મુખ્યપણે આ 3 વસ્તુ છે. એની વાત આપણે એટલા માટે કરી રહ્યા છીએ કે આ કર્મ માટે એ બહુ ઉપયોગી છે. એટલે જે કર્મ બાંધીએ, જે ટાઈમ લિમિટનું જે કર્મ બંધાય એનો અબાધાકાળ આ રીતે નક્કી થાય છે. 100 વર્ષનો અબાધાકાળ. એટલે આ જીવનમાં ઘણા લોકો કહે ભાઈ ધર્મીના ઘરે ધાડ અને અધર્મીના ઘરે વિવાહ. ધર્મીના ઘરે ધાડ, માણસ બહુ ધર્મ કરતો હોય અને તેમ છતાંય દુઃખી હોય. તો એનું કારણ એ છે કે જે ધર્મ કરે છે એનું ફળ 100 વર્ષ પછી મળવાનું છે. પણ વર્તમાનમાં દુઃખ હોવાનું કારણ પૂર્વજન્મમાં જે પાપ કર્મો કર્યા છે એ ભોગવી રહ્યો છે. એટલે ઘણા લોકોની શ્રદ્ધા ત્યાં ડગમગી જાય છે. એ કે ભાઈ આ આટલો ધર્મ કરે છે તોય દુઃખી છે, ભાઈ ધર્મ કરવાની શી જરૂર છે? પણ એ દુઃખ હોવાનું કારણ પૂર્વજન્મમાં હિંસા વગેરે જે પણ પાપો કરેલા છે એના કારણે દુઃખી છે. માટે આ જન્મમાં જે પણ ધર્મ પ્રવૃત્તિ થઈ રહી છે એનું ફળ 100 વર્ષ પછી મળવાનું છે. કસાઈઓ પણ શ્રીમંત દેખાય કારણ કે પાપાનું બંધી પુણ્ય છે. અને પાપાનું બંધી પુણ્યનું કામ જ એ કે જેમ વધારે પાપ કરતા જાઓ એમ પૈસો વધારે આવતો જાય. બોલો, કસાઈને વધારે પૈસા ક્યારે મળે? વધારે ને વધારે જીવોને મારે તો વધારે પૈસા મળે. એટલે એનું પુણ્ય જ પાપાનું બંધી કહેવાય. અને પાપાનું બંધી પુણ્ય એટલે તમને વધારે સજા કરવા માટે કર્મસત્તાને અનુકૂળતા મળે. એટલે એ કર્મસત્તા તમારી પાસે વધારે ને વધારે પાપ કર્મ કરાવે. ઘરની અંદર 2 બકરી બાંધેલી હોય
એમાં એક બકરીને માલિક બહુ સારું સારું ખાવાનું આપતો હોય અને બીજી બકરીને ચાલુ ખોરાક આપતો હોય, ત્યારે શરૂઆતમાં તો પેલી બકરીને ઈર્ષ્યા થાય, મારો માલિક અમારા બેમાં કેટલો ભેદ રાખે છે, એકને સારું સારું ખાવાનું આપે છે અને મને ચાલુ ખોરાક આપે છે. પણ જ્યારે બકરી ઈદનો દિવસ આવે તે વખતે જેને સારું ખાવાનું આપ્યું એ બિચારો તગડો થયેલો હોય એટલે એ દિવસે નંબર એનો લાગે છે. ત્યારે પહેલાંને થાય સારું થયું, મને સારું ન ખવડાવ્યું, નહીંતર મારી પણ આ જ હાલત થાત. પણ કર્મ સત્તા પણ આપણને નરકમાં લઈ જવા માટે, નિગોદમાં લઈ જવા માટે આપણી પાસે અનુકૂળતા આપીને વધારેમાં વધારે પાપો કરાવવાનું કામ એનું છે. હવે તે સમયે આપણે પુરુષાર્થ કરવાનો છે, કારણ કે ધર્મ એ પુરુષાર્થ સાધ્ય છે. આપણે ધર્મને ભાગ્યના ભરોસે છોડી દીધું અને પૈસાની પાછળ પુરુષાર્થ કરીએ છીએ, ગણિત ઊંધું મૂકી દીધું. ખરેખર એ છે કે પૈસા ભાગ્યાનુસાર મળે છે. જો પૈસા તમને પુરુષાર્થ કરવાથી મળતા હોત તો 1 કલાક મહેનત કરે એને ઓછું મળે અને 4 કલાક મહેનત કરે એને વધારે મળે. પણ એવું નથી બનતું. રેલવે સ્ટેશન પર બિચારો કુલી આખો દિવસ લોકોના સામાન ઉચકી ઉચકી ટ્રેનના ડબ્બામાં સીટ ઉપર ગોઠવતો હોય અને સાંજના ઘરે પહોંચે ત્યારે પરિવારનું પેટ ભરાય એટલું માંડ મળ્યું હોય, અને આપણે એક ફોનનું ચક્કરનું હલાવી દઈએ અને વરસ ચાલે એટલું મળી જાય. કેમ ભાઈ? આ લાભાંતરાયના ક્ષયોપશમથી મળે છે, એમને એમ ધન નથી મળતું. એમાં પુરુષાર્થ કામ નથી લાગતો. પુરુષાર્થ કરતાં પણ ત્યાં મુખ્ય આપણો લાભાંતરાય કર્મનો ક્ષયોપશમ છે. તમે વ્યાપારમાં અનીતિ ન કરી હોય તો આ લાભાંતરાય કર્મ તૂટે, અને એ કર્મ તૂટતાની સાથે જ જીવને સંપત્તિ આદિની બાબતમાં અનુકૂળતા સહેલાઈથી મળતી હોય. પણ એ અનુકૂળતા મળ્યા પછી જો કોઈને આપે નહીં તો ફરીથી પાછું એવું ચીકણું કર્મ દાનાંતરાય ને લાભાંતરાય તે બંને બાંધે. એટલે તમે ભિક્ષુકોને જોયા હશે, એ બોલે કે ભાઈ તુમ 10 પૈસા દોગે તો વો 10 લાખ દેગા. પહેલા નંબરમાં તો એની શરત એ છે, એ તમને એમ કહે છે ભાઈ પૂર્વજન્મમાં મેં આપ્યું નથી માટે મને મળ્યું નથી, તમને મળે એટલા માટે આપો. અને બીજા નંબરમાં આપણે 10 પૈસા આપીએ અને એને 10 લાખ કેવી રીતે મળે? તો કે હંમેશા હિસાબ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે ચૂકવવાનો હોય છે. એટલે આજે તમે 10 પૈસા આપ્યા હોય અને કરોડ વર્ષ પછી તમને ક્યાંય મળી જાય તો તે વખતે જે દેવું ચૂકવવાનું આવે એ 10 લાખથી વધારે થઈ ગયું હોય. એટલે બરાબર સાચું બોલે છે. તમે 10 પૈસા આપો તો તમને 10 લાખ મળશે. પણ આપણે એ ભાવમાં લેવાનું કે આપણે આપણા આ કર્મોને તોડવા માટે. બોલો, શાલીભદ્રને ત્યાં રોજ 99 પેટીઓ ઉતરવાનું કારણ શું? કેમ 99 પેટીઓ ઉતરવા લાગી? આ શાલીભદ્રના જીવે પૂર્વજન્મની અંદર કોઈને યાત્રા કરવા માટે પૈસા આપેલા અને એ પૈસા પેલો ચૂકવી નહોતો શક્યો, એટલે એ તો મરીને દેવલોકમાં ચાલ્યો ગયો અને અહીં પૈસા નહોતા ચૂકવાયા. અને પછી દેવલોકમાં જ્ઞાનથી જાણ્યું કે અરે આ તો હમણાં મોક્ષે ચાલ્યો જશે, અને જો મોક્ષે જશે તો મારું દેવું કેવી રીતે ચૂકવાશે? અને એટલે એને નક્કી કર્યું કે રોજ 99 પેટીઓ ઉતારું કે જેથી કરીને મારું દેવું ચૂકતે થાય. બોલો, આ શાલીભદ્રને ત્યાં 99 પેટીઓ ઉતરવાનું કારણ આ હતું. અને શાલીભદ્ર પૂર્વજન્મમાં દરિદ્ર કુળમાં કેમ ઉત્પન્ન થયો? આમ જોવા જઈએ તો એક ભરવાડના ભવમાં એકદમ ગરીબ અવસ્થા, જ્યાં ખીર ખાવાનો વિચાર થયો તો એ ખીર પણ પોતે મેળવી ન શકે એવી સિચ્યુએશન. ઘરની અંદર એ ખાવા માટે થઈને રડ્યો અને એ રડવાનો અવાજ આડોશી પાડોશીએ સાંભળ્યો એટલે કોઈ દૂધ આપી ગયું, કોઈ ચોખા આપી ગયું, કોઈ સાકર આપી ગયું અને એ રીતે કરીને ખીર તૈયાર થઈ. તો બોલો, એક વખતનો શાલીભદ્ર અને એને પૂર્વજન્મની અંદર આટલી બધી દરિદ્રતા, એ આવવાનું કારણ શું? તો કે એ આવવાનું કારણ એ કે જે દરિદ્ર અવસ્થા હતી એના આગળના ભવમાં એ અતિશય શ્રીમંત શ્રેષ્ઠી હતો અને એને 4 પુત્રો હતા અને 4 પુત્રોના મેરેજ થઈ ગયેલા.
પણ એ પોતે પણ અતિશય કૃપણ અને ચારે પુત્રો પણ કૃપણ. કોઈ દિવસે દેરાસરમાં કંઈ આપે નહીં, અને એના જમણવાર વગેરે હોય તે વખતે બધે જમી આવે, પણ આપવાની કોઈ જગ્યાએ વાત નહીં. એટલે કંજુસાઈ, અતિશય કૃપણતા. અને એક વખતે સંવત્સરી મહાપર્વનો દિવસ આવ્યો અને નાના દીકરાની વહુ જરાક બધા કટાશના ગોઠવાઈ ગયા હતા. થોડી મોડી ગઈ, પણ મોડી ગયા પછી આગળ કટાશનું પાથરી દીધું. એટલે માજીએ કહ્યું કે આગળ આવીને શાના બેસો છો? દેરાસરમાં કંઈ આપવું તો છે નહીં, અને એમને એમ કને પાછળથી આવીને આગળ બેસી જાઓ છો. એટલે આ ટોણો એને લાગી ગયો અને થયું વાત તો સાચી છે. આ સસરાજી સમજતા નથી અને અહીં સુકૃત વગેરે કરવું જોઈએ, કંઈ કરતા નથી. પ્રતિક્રમણ પૂરું થયા પછી ઘરે ગયા અને પોતાના પતિને વાત કરી કે લોકો આવી રીતે આપણને ઠપકો આપે છે, આપણા માટે લોકો આ બોલે તે બરાબર નહીં, અને લોકો બોલે છે એમાં કંઈ ખોટું પણ નથી. આપણી પાસે હોવા છતાંય આપણે કંઈ કરતા નથી. એટલે ચારે ભાઈઓ એને ભેગા કર્યા અને નક્કી કર્યું કે આ વખતનો સ્વામી વાત્સલ્યનો લાભ આપણે લઈએ. પેલી ડોશીએ કહેલું કે ગામને ક્યારેક તો જમાડો, તમે એમને મહીકાને આગળ આવીને બેસી જાઓ છો. એટલે એ ગામને જમાડવાનું એટલે સાધર્મિક વાત્સલ્ય નક્કી કર્યું. સસરાજીને વાત કરાવી નહોતી, કારણ કે એ તો અતિશય કૃપણ, બોઇલર ફાટે કાંઈ બોલવા જાય તો. એટલે તે સમયે નક્કી કર્યું કે દિવસ આવશે ત્યારે જોયું જશે. ત્યાં જણાવી દીધું આ વખતનો લાભ અમને આપજો. અને બરાબર સ્વામી વાત્સલ્યનો દિવસ આવ્યો. સસરાજીને મેળી ઉપર ચડાવી દીધા અને નિસરણી ખેંચી લીધી. એટલે હવે સસરાજી નીચે ન ઉતરી શકે. એ મેળી ઉપર એમને બેસાડી રાખ્યા. આ બાજુ સ્વામી વાત્સલ્યનો ટાઈમ થયો. લોકો ઘરે જમવા આવવા લાગ્યા અને ઘરમાં રસોઈની પણ સુગંધ આવવા લાગી. આજે કંઈક સારું બનતું લાગે છે. અને લોકો આવ્યા એટલે તે વખતે સમજી ગયા કે આ દીકરાએ મને પૂછ્યા વગર સ્વામી વાત્સલ્યનો લાભ લઈ લીધો છે. મને પૂછ્યું હોત તો હું ના જ પાડત. પાછા મનની અંદર એ રીતે વિચારે છે. અને એમાં એક સારો વિચાર આવી ગયો. સારું થયું છોકરાઓએ મને પૂછ્યું નહીં, નહીંતર હું રજા ના આપત. આ એક પણ જીવનમાં સારું કામ થાય તો સારું, બસ આટલો એક વિચાર આવ્યો. અને બરાબર એ જ વખતે ધર્મલાભ અવાજ સંભળાયો અને એને ભાવ થઈ ગયો, આજે ઘરમાં આટલી ઉત્તમ વસ્તુઓ બની છે તો મહાત્માને ઓરાવી દઉં. અને ભાવમાં ભૂલી ગયા કે હું મેળી ઉપર બેઠો છું. નિસરણી તો હતી નહીં. નીચે ઉતરવા ગયા ને પડ્યા. તે જ વખતે મૃત્યુ થયું અને મરીને આ દરિદ્ર કુળમાં ઉત્પન્ન થવાનું કારણ પૈસા હોવા છતાંય કંજુસાઈ હતી, માટે દરિદ્ર કુળમાં. અને મહાત્માને ઓરાવવાનો ભાવ થયો એનું કારણ છેલ્લે ઓરાવવાના પરિણામમાં મર્યા હતા. માટે એને મહાત્માને ઓરાવવાનું મન થયું. આવી રડી રડીને પણ બનાવડાવેલી ખીર મને કોઈ ઉત્તમ મળે તો હું એને આપીને પછી વાપરું. આવા પ્રકારનો ભાવ જે આવ્યો એનું કારણ પણ પૂર્વજન્મનો આ એક ભાવ હતો. કારણ કે જેવો ભાવ તેવો ભાવ હંમેશા નિયમ છે. જે આપણું જે છેલ્લું, તમે બહાર ગામ જવાનું હોય ને તમારી બેગ તૈયાર કરો, એ બેગમાં છેલ્લું કપડું જે મૂક્યું હોય એ પહેલું કપડું નીકળે. બસ એવી જ રીતે આ જન્મનો જે છેલ્લો ભાવ એ આવતા જન્મનો પહેલો ભાવ. એટલે એ રીતે આ કર્મ બરાબર એ રીતે ગોઠવાઈ જતું હોય છે. અને એ રીતે તે દિવસે મહાત્માને ભાવથી ખીર ઓરાવી. અને ઓરાવ્યા પછી ખીર એ પરમાન્ન દ્રવ્ય કહેવાય, શ્રેષ્ઠ દ્રવ્ય કહેવાય. અને એટલે જ આપણા 24 તીર્થંકર પરમાત્મામાંથી 23 પરમાત્માનું પારણું ખીરથી થયું છે. માત્ર ભગવાન ઋષભદેવ એનું પારણું ઇક્ષુરસથી થયું છે, બાકી બધાનું પારણું ખીરથી થયું. એટલે ખીર પરમાન્ન દ્રવ્ય છે, ઉત્કૃષ્ટ દ્રવ્ય છે. એટલા માટે એને તે દિવસે પર્વ દિવસે પણ આવા પ્રકારનો ભાવ આવ્યો અને મહાત્માને ઓરાવીને અંદરથી જે આનંદ આવ્યો છે. અને એક તરફ માતુશ્રી ઘરમાં નથી, ઘરમાં આવ્યા અને જુએ છે મારો દીકરો ખીર ચાટે છે. તે વખતે થયું હજુ એ મારો દીકરો ધરાયો નહીં. એને ખબર નથી કે આ ખીર તો મહાત્માને ઓરાવી દીધી. અને એણે પણ સુકૃતને ગુપ્ત રાખ્યું. પોતાની માને પણ જણાવ્યું નથી
આજે મને મોટો લાભ મળી ગયો, આવું માને પણ જણાવ્યું નથી. હંમેશા સુકૃત ને ગુપ્ત જ રખાય. વૃક્ષ ફળ ત્યાં સુધી જ આપે જ્યાં સુધી મૂળ ગુપ્ત હોય. જે દિવસે તમે મૂળને ખુલ્લું કરી દો એ દિવસે વૃક્ષ ફળ આપવાનું બંધ કરી દે. એટલે એમ આપણા સુકૃતની તિજોરી એ પણ ગુપ્ત જ હોય. ઘરમાં તિજોરી બધા જુએ એ રીતે રાખો કે કોઈ ન જુએ એ રીતે રાખો. દરવાજો ખોલતાની સાથે તિજોરી દેખાય એવી રીતે હોય કે કોઈ ન જુએ એ જગ્યાએ. બસ જો બધાને દેખતા રાખો તો લૂંટાઈ જવાય. બસ એમ સુકૃતની તિજોરી પણ ગુપ્ત જ રહેવી જોઈએ. સુકૃતની કદાપી જાહેરાત ન કરાય. આપણે આપણા સુકૃતની જાહેરાત કરીએ એટલે ફળ ઓછું થઈ જાય, લાભ ઓછો થઈ જાય. માટે સુકૃત ક્યારે પણ કોઈને જણાવવાનું નહીં. સુકૃત કર્યા પછી અંદર ને અંદર આનંદનો અનુભવ થતો જાય અને એ રીતે આનું તે સમયે આયુષ્ય પણ બંધાયું ને મૃત્યુ પણ થયું અને મરીને સીધા શાલીભદ્ર તરીકે આવી ગયા. બોલો વચ્ચે એક દરિદ્ર અવસ્થાનો ભાવ આવી ગયો પણ પછી સીધા શાલીભદ્ર તરીકે કે જેને શ્રેણિકના ખોડામાંય પરસેવો છૂટે આવી કોમળ કાયા અને આવી કોમળ કાયાવાળા શાલીભદ્ર પણ રાજગૃહિની અંદર વૈભારગીરી ઉપર જઈ અને અણસણ લઈને બેસી ગયા કે જ્યાં શરીર મીણની જેમ ઓગળી જાય આવી ભયંકર ગરમીમાં પણ એ અણસણ લઈને બેસી ગયા. આવું સત્વ આવ્યું ક્યાંથી? બસ એમનું પુણ્યાનું બંધી પુણ્ય હતું, મમ્મણનું પાપાનું બંધી પુણ્ય હતું. આપ્યા પછી પશ્ચાતાપ કર્યો હતો અને એટલે મળ્યું ખરું પણ ન કોઈને આપી શક્યો, ન ભોગવી શક્યો. ધનની 3 જ ગતિ થાય. પહેલી ગતિ દાન, બીજી ગતિ ભોગ અને ત્રીજી ગતિ નાશ. ધનની સારામાં સારી ગતિ દાન, તમે આપો. બીજા નંબરમાં ભોગ, તમે ના આપી શકો તો તમે ભોગવો. પણ એ પણ ન થાય તો છેવટે ધનનો નાશ થાય અને એ ધન દ્વારા ઉપાર્જન કરેલા જેટલા પણ પાપ કર્મો છે એ બધાની સજા આપણે ભોગવવાની. તો શું કરવાનું? બોલો તમે જેટલા ડોલર અહીં ભેગા કરો બધા ડોલર પ્રભવમાં સાથે લઈ જવાના. લઈ જવાય કે નહીં? કેમ ના લઈ જવાય? લઈ જવાય. હું ભારતથી અહીં આવ્યો, મને ખબર હતી કે ભાઈ આ દેશમાં મારો રૂપિયો ચાલવાનો નથી, તો હું ડોલરમાં કન્વર્ઝન કરાવીને આવ્યો. તો અહીં બધો બરાબર ડોલર ચાલે છે, મારો કાંઈ તકલીફ નથી. તો તમે ડોલરનું પુણ્યમાં કન્વર્ઝન કરી દો, બીજા જન્મમાં કામ લાગશે. જો ડોલર અહીં પડ્યા રહેશે તો એના કારણે જે પાપ કર્મો ઊભા કર્યા એની સજા ભોગવવાની. પણ પુણ્યમાં જો કન્વર્ઝન થઈ ગયું તો એ પુણ્ય તમને જતાની સાથે બધું તૈયાર. અત્યારે જે છે એના કરતાં અનેક ગણું વધારે મળશે. બોલો જૈન કોને કહેવાય? જૈનની વ્યાખ્યા શું? જે જન્મથી ડરે તે જૈન. આપણને ડર શાનો લાગે છે? જન્મનો લાગે છે કે મરણનો લાગે છે? ગભરાટ શાનો છે? મરણનો હોવો ના જોઈએ. કેમ મરણનો ભય કેમ લાગે? મરણ એટલે જો દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિ મોટો ગુનો કરે તો એને સજા શું થાય? ફાંસીની. મોટામાં મોટી સજા ફાંસીની. તો આપણે મોટો અપરાધ કર્યો માટે આપણને ફાંસીની સજા આવવાની છે. બોલો આપણો મોટો અપરાધ કયો? જન્મ. જે જન્મ નામનો મોટો અપરાધ કરે એને મૃત્યુ નામની ફાંસીની સજા ચોક્કસ મળે ને મળે. તો પછી એ મૃત્યુ એ તો પ્રકૃતિ છે, જન્મ એ વિકૃતિ છે. આપણે ડરવાનું જન્મથી છે, મરણથી ડરવાનું નથી. પણ આપણે ડરીએ છીએ એનું કારણ એ છે કે જન્મ લીધા પછી ભગવાનની આજ્ઞા મુજબ જીવન જીવ્યા નથી. જો ભગવાનની આજ્ઞા મુજબ જીવન જીવ્યા હોઈએ તો જરાય ડર ન હોય. તો ઝૂંપડું છોડીને મેલમાં જવાનું હોય. અત્યારે તમને જે મળ્યું એના કરતાં અનેક ગણું સારું મળવાનું હોય. પણ એવું ક્યારે બને કે જો ભગવાનની આજ્ઞા મુજબનું જીવન જીવાયું હોય તો મળે. એટલે જ આપણે સાધુ સાધ્વીના મૃત્યુનો મહોત્સવ કરીએ છીએ. એમ જેનું પણ સમાધિ મરણ થાય એના મૃત્યુનો પણ આપણે મહોત્સવ કરીએ છીએ. એટલે મરણ એ તો પ્રકૃતિ છે, મરણથી ગભરાવાનું છે જ નહીં. મરણ નિશ્ચિત છે. બોલો ભગવાન પાસે આપણે ક્યારે એવું માગીએ મારું મોત ક્યારેય નહીં આવતું, એવું કોઈ દિવસે માગતા નથી. ભગવાન પાસે એમ કહીએ સમાહિ મરણમ ચ, મૃત્યુ તો ચોક્કસ આવવાનું છે, હું જાણું છું.
પણ જે મૃત્યુ આવે એ સમાધિપૂર્વકનું થાય. સમાધિપૂર્વકનું મૃત્યુ ક્યારે થાય? જીવનમાં જો શાંતિથી જીવન પસાર કર્યું હોય, પરમાત્માની આજ્ઞા મુજબ જીવન વિતાવ્યું હોય તો મૃત્યુ વખતે સમાધિ રહે, નહીંતર ન ટકે. એટલે મોટા ભાગે આ સમાધિ મરણ બહુ જ દુર્લભ છે. ભાગ્યે જ સાધુ સાધ્વીમાં પણ બધાને સમાધિ મરણ થાય એવું નથી. સાધુ સાધ્વીમાં પણ છેલ્લે અસમાધિ આવી શકે. શરીર રોગથી ઘેરાયેલું હોય અને મનની અંદર પ્રસન્નતાના બદલે આ વેદના સહન ન થાય ત્યારે જો દુઃખી થઈ જાય તો એ પણ અસમાધિમાં રહે, અને અસમાધિ એમને પણ દુર્ગતિમાં લઈ જઈ શકે. એવું નથી કે દીક્ષા લીધી એટલે બધા સ્વર્ગમાં જ જવાના. દીક્ષા લીધા પછી પરમાત્માની આજ્ઞા મુજબનું જીવન હોય તો ચોક્કસ આત્માનો વિકાસ થાય, પણ એના બદલે ત્યાં પણ શિથિલતા વગેરે હોય તો એ પણ નુકસાન થાય. એમાં આપણને પણ આપણે શ્રાવક તરીકે ભલે આપણી જાતને ગણતા હોઈએ, પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે આપણું જીવન વિતાવતા ન હોઈએ. હા, કદાચ એવું બની શકે આપણે બધી આજ્ઞાનું પાલન ન કરી શકીએ, પણ આપણા માટે સૌથી પહેલા નંબરનું કર્તવ્ય કયું બતાવ્યું? મનઃ જીણાણમ આણમ. 36 કર્તવ્યો શ્રાવકના છે. એમાંનું સૌથી પહેલું કર્તવ્ય ભગવાનની આજ્ઞાને માનવી. જો પાળવી એ તો સૌથી સારું છે, પણ ઘણી વખત પાળી ન શકાય તો માનવી. રાત્રિ ભોજન કરવાનો પરમાત્માએ નિષેધ કર્યો છે, માટે મારાથી વપરાય નહીં એમ ભગવાનની આજ્ઞાને માનવી. કદાચ તમારી જોબ વગેરેના કારણે તમે એનો ત્યાગ ન પણ કરી શકો તો પણ મનમાં એ ભાવ ચોક્કસ જોઈએ, મારા ભગવાને આની ના પાડી છે અને તેમ છતાં પણ હું વાપરું છું, આ ક્યારે છૂટે? કર્મસત્તા ફળ આપવામાં કારણ જોવાનું નથી. આપણે શું કર્યું? બસ રાત્રે ખાધું, પછી કયા કારણથી ખાધું એ કર્મસત્તાનો વિષય નથી. એ તો રાત્રે ખાધું એટલે તમને જે સજા કરવાની હશે એ સજા કરશે. એવી જ રીતે અનીતિથી પૈસા કમાયા એ કર્મસત્તાને એટલું જ જોશે, ભાઈ એને અનીતિ કરી છે માટે મારે એને સજા કરવાની. બસ એટલે કર્મસત્તા કારણમાં ક્યાંય ઊંડી ઉતરતી નથી. આપણે કયું કામ કર્યું બસ એ પ્રમાણે સારું કે ખરાબ જે પણ ફળ આપવાનું હશે તે કર્મસત્તા આપશે. એટલે આપણે મૃત્યુનો ભય બિલકુલ રાખવાનો નથી. એટલે જ ભાવ ધર્મ તો જ થાય કે જો આપણી ભય સંજ્ઞા દૂર થાય. જ્યાં સુધી આ મૃત્યુનો ભય દૂર ન થાય ત્યાં સુધી ભાવપૂર્વક ધર્મ જીવ ક્યારેય ન કરી શકે. જે 4 પ્રકારનો ધર્મ કહીએ, દાન, શીલ, તપ અને ભાવ, એ 4 પ્રકારના ધર્મથી એક એક સંજ્ઞાને તોડવાની છે. દાન દ્વારા પરિગ્રહ સંજ્ઞાને તોડવાની છે, શીલ ધર્મ દ્વારા આપણી મૈથુન સંજ્ઞાને તોડવાની છે, તપ ધર્મથી આહાર સંજ્ઞાને તોડવાની છે, અને ભાવ ધર્મથી ભય સંજ્ઞાને તોડવાની છે. તો આ ભય સંજ્ઞા જે મૃત્યુનો ભય, બસ ત્યાં બિલકુલ ન હોય. જીવન આ રીતે જો આપણે વિતાવીએ, જન્મ એનાથી આપણે ગભરાવા જોઈએ, અને એનો ગભરાટ એટલે શું? આપણો જન્મદિવસ ક્યારેય ઉજવાય નહીં, માત્ર પરમાત્માનો જ ઉજવાય. બોલો, પરમાત્માનો જન્મ થાય ત્યારે 56 દિક્કુમારિકાઓ આવીને સ્તુતિકર્મ કરે, અને આપણો જન્મ થાય ત્યારે 56 નહીં પણ 5/6 એટલી નર્સો બિચારી દુઃખી થાય, આડી અવળી થયા કરે. એટલે આપણો જન્મ બીજાને પીડા આપનારો છે. પરમાત્માનો જન્મ એ 7 નરકે થયા અજવાળા, 7 નરકના બધા જીવોને શાંતિ આપનારો એવો પરમાત્માનો જન્મ છે. એટલે જન્મ જો ઉજવવો જ હોય તો માત્ર ને માત્ર પરમાત્માનો જ ઉજવાય. કોઈ ગુરુ ભગવંતનો એ જન્મદિવસ ઉજવવાનો નથી. અને કદાચ કોઈ ઉજવે તો પણ એની પાછળનું લક્ષ્ય એમનું ચારિત્ર જીવન અને જીવદયા આદિના ઉત્તમ કાર્યો થાય એ આશય હોય તો જુદી વાત છે. પણ માન કષાય વગેરે દ્વારા કરીને આની ઉજવણી કદાપી ન કરાય. એટલે તમે તમારા પૌત્ર કે પૌત્રીની ઓલો જન્મદિવસ હોય ને કેક કાપવા ગયા તો કર્મસત્તા કહેશે, ભાઈ આને તો જન્મ બહુ ગમે છે, માટે હવે આને જન્મ આપ્યા જ કરો. આને જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત નથી કરવા.
બોલે હવે આપણે એમાંથી મુક્ત થવું છે કે વારંવાર જન્મ લેવો છે? એટલે આ દેશની અંદર કે ભારતમાં પણ હવે આ બહુ મોટું દૂષણ આવી ગયું છે. જ્યારે જ્યારે બર્થડે આવે ત્યારે આવા બધા પાપો ઘણા બધા થયા કરે છે. તો આ બધાથી આપણે મુક્ત થવાનું છે. એટલે આ સ્થિતિબંધની અંદર પ્રકૃતિબંધ એટલે નેચર, બસ કર્મ બાંધીએ ત્યારે એનો નેચર નક્કી થાય, એની વાત આપણે આગળ કરીશું. એમ ટાઈમ લિમિટ નક્કી થાય, એનો પાવર, એ કર્મ તમને કેવું વધારે કે ઓછું, કેવું ફળ આપશે એ પણ નક્કી થાય. અને જથ્થો કેટલો હશે, ક્વોન્ટિટી કેટલી હશે, દલિકો કેટલા હશે એ પણ નક્કી થાય. આ ચારને શાસ્ત્રીય ભાષામાં પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ કહેવામાં આવે છે. સમયે સમયે કર્મ બંધાતું જાય અને સમયે સમયે આ ચાર ભાગ સમયે સમયે નક્કી થતા જાય. એક પણ આમ જરા એને પ્રમાદ નથી, એ પણ પોતાનું કોઈ કામ ભેગું ના થવા દે. તમારે તો કોમ્પ્યુટરમાં ડેટા ફિટ કરવો પડે, એને તો કાંઈ ફિટ કરવાની જરૂર જ નહીં. જેવો તમે ભાવ કર્યો એટલે એ જ સમયમાં બધું ઓટોમેટિક ફિટ થઈ જાય અને ઓટોમેટિક એનો અબાધાકાળ વગેરે પૂરો થતાં એ કર્મ ઉદયમાં પણ આવવા લાગે અને ઓટોમેટિકમાં ફેરફાર પણ પશ્ચાતાપ વગેરે કરવા દ્વારા કરીને આપણે એ પણ બધું કરી શકીએ. એટલે આ ચારેય પ્રકારનો જે કર્મબંધ છે એની અંદર વધારે નુકસાન કરનાર સ્થિતિબંધ અને રસબંધ, કારણ કે એમાં કષાય અને લેસ્યા એના દ્વારા એ કર્મ ઊભું થાય છે. માટે ત્યાં આપણે કેવી રીતે સાવધાની રાખવી એની વાત આવતીકાલે કરશું. એટલે સવારનું જે આપણું સેશન છે એમાં અષ્ટપ્રકારી પૂજાનું મહત્ત્વ અને બપોરના સાંજના સેશનની અંદર આજનો જે આપણે અહીંથી જે વિષય બાકી છે ત્યાંથી આપણે આગળ ચાલશું. બરાબર? કાલે 10 થી 11:30 સવારે બધાને અનુકૂળ છે ને? પછી આપણે એ રીતે ગોઠવીએ એટલે બધાની અનુકૂળતા એ રીતે કરીએ. જો બપોરનું રાખવું હોય તો ગુરુજીને અનુકૂળ છે. મને કોઈ પણ ટાઈમે ચાલશે, મને કઈ વાંધો હા હા. બપોરનું એક જ સેશન કરી દેવું છે કાલે 2 થી 5. હા ચાલશે. બધાને અનુકૂળ છે? બધાને જો ફાવતું હોય તો એ રીતે કરી દો. હા, પહેલા આપણે અષ્ટપ્રકારી પૂજાનું મહત્વ લઈશું ને પછી આ લઈશું. વચ્ચે બ્રેક કરી દઈશું, 15 મિનિટનો બ્રેક લઈ દઈશું. પરમાધામી દેવો બધા ભવ્ય જ હોય, કોઈ અભવ્યનો જીવ પણ પરમાધામીમાં ઉત્પન્ન ન થાય. એટલે એવી રીતે એ પણ જઈ શકે કોઈ પણ ભવોમાં આગળ. હા, તો પણ તો હા, જો એ જે કોમળતા છે એ કોમળતા ખરી, પણ એ કોમળતા હોવા છતાંય જ્યારે જેમ જેલર હોય અને એને ન છૂટકે બધાને એ રીતે કરવું પડે, એવી રીતે આ પણ એક ડ્યુટી તરીકે એમને, જેમ તીર્થંકરનો આત્મા ભગવાન મહાવીર સમ્યક દર્શન પામ્યા પછી એ છેક 7મી નરકમાં પહોંચ્યા છે. અને એ પહોંચવાનું કારણ ઓલાના કાનમાં ધકધકતું શીશું રેડાવ્યું કે એ જેવી રીતે ક્રૂરતા આવી તો એવી રીતે અહીંયા પણ એ. હા, એના માટે નિયમ એ છે કે એવું પાપ ન કરે કે જ્યાં 70 કરોડ સાગરોપમનું ઉત્કૃષ્ટ મોહનીય કર્મ બંધાય, એવું પાપ ન હોય. બાકીનું એ થઈ શકે. પરમાત્મા, હા બોલો. અભાગા કાળ જે છે, તમે કીધું કે અત્યારે જે કર્મ બંધાય તો મિનિમમ અભાગા કાળ જે છે 100 વર્ષનું હોય, એવું કેમ 100 વર્ષનું મિનિમમ આપણે અંતર્મુહૂર્ત? હા, એનું આપણે આવતીકાલે સમજાવશું, કારણ કે થોડુંક એ લાંબુ છે. એટલે એનું આપણું આખું ગણિત છે, એનું એ ગણિત આપણે આવતીકાલના સેશનમાં લઈ લઈશું. હજી એક પ્રશ્ન હતો કે આપણે જે પાપાનુબંધી પુણ્ય અને પુણ્યાનુબંધી પુણ્યની વાત કરી, તો આપણે જે સાધુ સાધ્વીજી હોય એને આપણે પ્રતિમાની પૂજા ના કરવાની હોય, રાઈટ? એટલે અગર આપણે એવું કહીએ કે પુણ્યાનુબંધી પુણ્ય જે છે એ તો ઉપાદેય છે, તો પછી એમના માટે કેમ એટલે નિષેધ છે? કારણ કે એ પોતાના માટે પણ
કોઈ સ્થાવર જીવોનો ઉપયોગ એ કરતા નથી અને એટલે એમને આની જરૂર નથી. ધારો કે આપણે પણ એવું નક્કી કરીએ કે ભાઈ હું આ કાચા પાણીનો કે અથવા તો આ વનસ્પતિનો ઉપયોગ જીવનમાં ક્યારેય નહીં કરું, તો તમે ફૂલ પૂજાએ ન કરો તો ચાલે, પણ આપણા જીવનમાં આપણે વાપરતા હોઈએ અને ભગવાન માટે ન કરીએ તો તે યોગ્ય નથી. એટલે એમનો ધર્મ એમને ભાવથી એ રીતે પૂજા કરવાની છે. એમના માટે જ્ઞાનસાર નામનો આપણો એક ગ્રંથ છે. એ જ્ઞાનસાર ગ્રંથની અંદર એમના માટે ભાવ પૂજા બતાવી છે અને એ એમને ભાવ પૂજા કરવાની છે. આપણે સંસારમાં બેઠેલા છીએ એટલે સંસારમાં આપણા માટે આપણે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ આ બધા જીવોની વિરાધના કરીએ છીએ. માટે આપણે ભગવાનની ધૂપ, દીપક ને એ બધી પૂજા કરવાની. એમને આ જીવોને સ્પર્શ પણ નથી કરતા, અડકતા પણ નથી, એટલે એમને આની જરૂર નથી. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ. બોલો શ્રી પાર્શ્વનાથ ભગવાન કી જય.